In this part, we discuss about the properties of determinant, examples to understand property, and how to expand 4x4 determinant. આ ભાગમાં આપણે નિશ્ચયકના ગુણધર્મ અને ગુણધર્મ સમજવા માટેના થોડા ઉદાહરણ અને કક્ષા 4 નો નિશ્ચયક છે એનું વિસ્તરણ કઈ રીતે કરી શકાય તેની ચર્ચા કરીશું. આગળના પાર્ટ 3 માં આપણે સિમ્બોલ ઓફ ડિટર્મિનન્ટ નું સ્ટડી કરેલું હતું. ઓવરઓલ 4 સિમ્બોલ્સ હતા. તો એ સિમ્બોલના બેઝ ઉપર જ આપણે ફર્સ્ટ 4 પ્રોપર્ટી ડિસ્કસ કરશું. બીજી બે પ્રોપર્ટી એ છે, પણ ફર્સ્ટ 4 પ્રોપર્ટી જે છે એ આપણે ફર્સ્ટ 4 સિમ્બોલ્સના બેઝ ઉપર જ આપણે ડિસ્કસ કરશું. પ્રોપર્ટી જે છે એ ડિટર્મિનન્ટનો એક્સપાન્શન ઇઝીલી કરવા માટે થાય છે. જનરલી આપણે જ્યારે ડિટર્મિનન્ટ એક્સપાન્ડ કરતા હોઈએ ત્યારે એના જો એલિમેન્ટ્સ બહુ મોટા હોય તો એક્સપાન્શન છે એ થોડું લેન્ધી થાય આપણા માટે. એટલે જો ડિટર્મિનન્ટનું એક્સપાન્શન કરવા માટે એલિમેન્ટ્સ જેટલા નાના હોય એટલું આપણા માટે સારું ગણાય. સો પ્રોપર્ટી જે છે એ આપણને એક્ઝામ્પલ ને રિડ્યુસ કરવા માટે યુઝફુલ છે. અને એનાથી તમે જ્યારે કંઈ પણ ઓપરેશન એપ્લાય કરો છો ડિટર્મિનન્ટમાં કે રિડ્યુસ કરવા માટે, એલિમેન્ટ્સને રિડ્યુસ કરવા માટે કંઈ પણ આપણે આઈડિયા આવે તો એ જે આઈડિયા છે એની ઇફેક્ટ ડિટર્મિનન્ટની વેલ્યુ ઉપર શું આવે છે એનો સ્ટડી જે છે એ આપણે પ્રોપર્ટીઝ ઓફ ડિટર્મિનન્ટમાં કરશું. પ્રોપર્ટી જે છે એ બધી એના સ્ટેટમેન્ટ છે થોડા કોમ્પ્લિકેટેડ ફોર્મમાં છે. સો એને વધારે સારી રીતે સમજવા માટે જનરલી આપણે બધા જ પ્રોપર્ટીમાં એક્ઝામ્પલ ઉપર વધારે આપણે ધ્યાન રાખશું. સો ફર્સ્ટ પ્રોપર્ટી જે છે એનું સ્ટેટમેન્ટ આ ટાઈપનું છે કે ઇફ એની ટુ રોઝ ઓફ a determinant are interchanged, the value of the new determinant is the additive inverse change in sign only of the original determinant. સો ફર્સ્ટ પ્રોપર્ટી એવું કે છે કે આપણી પાસે કોઈ એક ડિટર્મિનન્ટ હોય તો એની કોઈ પણ બે રો ને તમે ઇન્ટરચેન્જ કરી નાખો, મીન્સ એની જગ્યા બદલાવી નાખો, કોઈ પણ બે રો ની અદલા બદલી કરી નાખો તો એનાથી જે તમે નવો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો છો, અદલા બદલી કર્યા પછી એક નવો ડિટર્મિનન્ટ મળે છે, એ ડિટર્મિનન્ટની વેલ્યુ જે છે એ ઓરિજિનલ ડિટર્મિનન્ટ કરતા ખાલી ઓપોઝિટ સાઇન હશે, એટલે કે ખાલી એની સાઇન બદલાવાની છે. ફર્સ્ટ જે સિમ્બોલ હતો એ સિમ્બોલ જ આના બેઝ ઉપરનો હતો કે બાય પરફોર્મિંગ RIJ. આ સિમ્બોલ એક રીતે ડિનોટ કરેલું છે ને આ બીજી રીતે સિમ્બોલ છે. એનસીઆરટી માં જનરલી આ સિમ્બોલ યુઝ થાય છે, RI ઇન્ટરચેન્જ RJ. તો આ ડબલ એરો જે છે એ ઇન્ટરચેન્જ ડિનોટ કરે છે. આનો મતલબ એવો થાય છે કે કોઈ પણ બે રો તમે ઇન્ટરચેન્જ કરો. અહીંયા રો માટેની બધી પ્રોપર્ટી જે છે તો જ્યારે જ્યારે કોઈ રો માટેની પ્રોપર્ટી હશે તો એ બધી પ્રોપર્ટી કોલમ માટે પણ આપણે યુઝ કરી શકશું. સો એવું નહીં માનવાનું કે અહીંયા રો એવો વર્ડ યુઝ કરો તો જેટલી જેટલી પ્રોપર્ટીમાં રોઝ લખેલું હશે એ બધી પ્રોપર્ટી કોલમ માટે પણ યુઝ કરી શકાય. એટલે અહીંયા જે છે એ પરફોર્મ હું CIJ અને CI2 CI ઇન્ટરચેન્જ CJ એવું કરી શકાય ખરા. હવે પ્રોપર્ટી જે છે એ કોઈ પણ ઓર્ડરના ડિટર્મિનન્ટ માટે યુઝ કરી શકાય છે. કોઈ પણ કક્ષાના નિશ્ચયક માટે તમે આ બધા ગુણધર્મનો ઉપયોગ કરી શકો છો, પણ મોસ્ટ ઓફ આપણે 3x3 ડિટર્મિનન્ટ આવશે, કક્ષા 3 ના નિશ્ચયકનું વિસ્તરણ આવશે. એટલે આ બધી પ્રોપર્ટી જે છે કક્ષા 3 ના નિશ્ચયક માટે જ અહીંયા સમજાવવા માટે લીધેલી છે. કક્ષા 3 ના નિશ્ચયક જ લીધેલા છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ ડિટર્મિનન્ટ છે A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. હવે હું અહીંયા I અને J અત્યારે ઇન જનરલ લખેલું છે. સપોઝ I અને J ની વેલ્યુ કંઈક વિચારું, સપોઝ 1 અને 2 છે. સો બાય પરફોર્મિંગ R12 એટલે કે હવે હું આ પરફોર્મ કરું છું કે R12 ઓર વી કેન સે અધર ઇન અધર વર્ડ RI ઇન્ટરચેન્જ R2. આનો મતલબ એવો થાય છે કે હું R1 અને R2 ની અદલા બદલી કરી નાખીશ અને એ અદલા બદલી કરવાથી જે નવો ડિટર્મિનન્ટ છે સપોઝ એ D' છે તો તમે આ જોશો કે જે અહીંયા R1 હતું A1 B1 C1 રેડ રો છે એ અહીંયા સેકન્ડ રો બની ગઈ છે અને જે સેકન્ડ રો હતી A2 B2 C2 અહીંયા ફર્સ્ટ રો છે. તો એનો મતલબ આ ઇન્ટરચેન્જ કર્યા પછી મને એક D' મળે છે, આ એક નવો ડિટર્મિનન્ટ મળે છે. હમણાં મેં તમને કીધું રો જે છે એ પ્રમાણે તમે કોલમમાં એ પ્રોપર્ટી યુઝ કરી શકો. તો ફોર એક્ઝામ્પલ હું અહીંયા C23 પરફોર્મ કરું છું. C23 એટલે કે શું થાય તો કે C2 અને C3 છે એને ઇન્ટરચેન્જ કરવાના છે. તો સપોઝ આ ઇન્ટરચેન્જ કરવાથી મને D' એક બીજો ડિટર્મિનન્ટ D' મળે છે. તો તમે જોઈ શકો છો C1 જે છે એમાં કોઈ ઇફેક્ટ આવતી નથી, A1 A2 A3 એમનામ જ છે અહીંયા. પણ મેં આ C2 જે છે B1 B2 B3 એને મેં C3 ની જગ્યાએ લખી નાખ્યું છે અને C3 જે છે C1 C2 C3 એને મેં અહીંયા C2 ની જગ્યાએ લખી નાખ્યું. તો C2 અને C3 ની અદલા બદલી કર્યા પછી મને જે ડિટર્મિનન્ટ મળે છે એને મેં D' કીધું. તો તમે રો
બે રો અહીંયા ઇન્ટરચેન્જ કરેલી છે, અહીંયા બે કોલમ ઇન્ટરચેન્જ કરેલી છે. તો આનાથી મને જે નવા ડિટર્મિનન્ટ મળે છે ડી ડેશ અને ડી ડબલ ડેશ એ ઓરિજિનલ ડિટર્મિનન્ટ કરતા ઓપોઝિટ હશે, મીન્સ વિરોધી સંખ્યા હશે. સો ડી ડેશ ઇક્વલ ટુ ડી ડબલ ડેશ ઇક્વલ ટુ માઇનસ ડી આઈ. તો આ પ્રોપર્ટી જે છે એનો આપણે ઘણી બધી યુઝ કરશું. જેટલી પ્રોપર્ટી છે એ બધી આપણે મેક્સિમમ યુઝ કરશું. તો આ પ્રોપર્ટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સેકન્ડ પ્રોપર્ટી છે આપણા સેકન્ડ સિમ્બોલ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે બધી જ રો ને તમે બધી કોલમમાં કન્વર્ટ કરી નાખો છો. સો બાય પરફોર્મિંગ RI to CI, એટલે કે આપણી પાસે જે સિમ્બોલ હતો RI to CI, એટલે કે મારી પાસે જે બધી રો છે એને હું કોલમમાં કન્વર્ટ કરી નાખું. તો એનાથી વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટમાં શું ઇફેક્ટ આવે છે? તો કે પ્રોપર્ટી વાઇઝ આપણે જોઈએ, if all the rows of a determinant are converted into the corresponding column. અહીંયા all the rows બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બધી રો ને તમારે કોરસ્પોન્ડિંગ કોલમમાં, કોરસ્પોન્ડિંગ મીન્સ કે R1 હોય તો એ C1 માં જ કન્વર્ટ કરવાનું. જો અહીંયા લખેલું છે RI to CI, મીન્સ I ની જગ્યાએ 1 લખું તો R1 છે C1 જ બનવું જોઈએ. I ની જગ્યાએ 2 લખું તો R2 છે એ C2 જ બનવું જોઈએ. R3 છે એ C3, એટલે કોરસ્પોન્ડિંગ. અને ઓલ ધ, એટલે કે બધી રો ને તમારે કોલમમાં, કોરસ્પોન્ડિંગ કોલમમાં કન્વર્ટ કરવાની. તો આનાથી વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ડઝ નોટ ચેન્જ, એટલે વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકના મૂલ્યમાં કાંઈ ફેર પડતો નથી. સો આ આપણે એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ, સપોઝ આ ડી છે આપણી પાસે. હવે હું એક RI to CI પરફોર્મ કરું છું. બાય પરફોર્મિંગ RI to CI, તો આપણી પાસે જે આવશે ડિટર્મિનન્ટ નો એને હું ડી ડેશ કહું છું. તેમાં જો જે ડી માં જે A1 B1 C1, એટલે કે ફર્સ્ટ રો જે છે, આ ફર્સ્ટ રો, એને અહીંયા હું ફર્સ્ટ કોલમમાં લખું છું, તો A1 B1 C1. હવે જે સેકન્ડ રો છે A2 B2 C2, એને નવા ડિટર્મિનન્ટ ડી ડેશમાં હું કોલમ વાઇઝ લખું છું, A2 B2 C2. અને A3 B3 C3 જે થર્ડ રો છે એને અહીંયા નવા ડિટર્મિનન્ટ ડી ડેશમાં હું થર્ડ કોલમમાં લખું છું. તો એનો મતલબ એવો થયો કે ડી ડેશ જે છે એ મેં RI to CI પરફોર્મ કરવાથી ફાઇન્ડ કર્યું છે, પણ બાય પ્રોપર્ટી વી કેન સે ડી ડેશ ઇક્વલ ટુ ડી જશે, આમાં કઈ ફેર પડશે નહીં. તો આ બીજી પ્રોપર્ટી હતી. હવે આ પ્રોપર્ટી ઉપરથી, આ સેકન્ડ પ્રોપર્ટી ઉપરથી આપણે થોડુંક MCQ માટેના થોડાક પોઈન્ટ છે ડિસ્કસ કરી લઈએ આપણે. કે ઘણીવાર એવું થાય કે આપણી પાસે ડિટર્મિનન્ટ આ રીતે અરેન્જ કરેલા હોય, ડિટર્મિનન્ટના એલિમેન્ટ્સ એવા હોય કે તમે RI to CI પરફોર્મ કરો તો તમને એવું લાગે કે આમાં કંઈ જ આપણે પરફોર્મ કરેલું નથી. ફોર એક્ઝામ્પલ, આ ડિટર્મિનન્ટ એવો છે જેમાં ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ કોલમ છે, સેકન્ડ રો છે એ સેકન્ડ કોલમ છે, અને થર્ડ રો છે એ થર્ડ કોલમ છે. આ R1 છે, A B C, તમે જોશો એ જ કોલમ 1 C1 છે, એટલે કે R1 અને C1 ના એલિમેન્ટ મેચ થાય છે. એવી જ રીતે R2 છે, B D અને E, એ જ સેમ એલિમેન્ટ B D અને E કોલમ 2 ના છે. એવી જ રીતે R3 જે છે થર્ડ રો, C E અને F, એ જ એલિમેન્ટ છે એ C3 ના છે, C E અને F. તો આ એક ડિટર્મિનન્ટ એવો છે કે તમે આમાં RI to CI પરફોર્મ કરશો તો તમને એવું લાગશે કે આમાં આપણે કઈ પરફોર્મ કરેલું જ નથી. આની પહેલા જે એક્ઝામ્પલ આપણે લીધું હતું ડી અને ડી ડેશ નું, એમાં તમે આમ ઇઝીલી આપણને દેખાય છે કે જ્યારે ડી ઉપરથી ડી ડેશ હું ડિરાઈવ કરું છું RI to CI પરફોર્મ કર્યા પછી, તો બંને એલિમેન્ટ્સ, બંને ડિટર્મિનન્ટમાં એલિમેન્ટ્સની જગ્યા બદલાઈ ગયેલી દેખાય છે આપણને, એક નવો ડિટર્મિનન્ટ લાગે. પણ આમાં એવું નહીં થાય. એવું જ જસ્ટ ફોર ફન ગુજરાતી લેંગ્વેજ માટે આપણે એવું કરી શકીએ, એલચી લવિંગ અને ચિકમ અને બદામ દાડમ અને મમરા. તમે જોશો આમાં રો અને કોલમ તમે રો વાઇઝ રીડ કરો કે કોલમ વાઇઝ રીડ કરો, બધા વર્ડ છે સરખા લાગે. તો આવી જ્યારે અરેન્જમેન્ટ હોય ત્યારે આવા ડિટર્મિનન્ટને સિમેટ્રિક ડિટર્મિનન્ટ કહેવાય છે, એટલે કે સમમિત નિશ્ચાયક કહેવાય છે. અને એમાં તમે જોશો કે આપણે જે સિમ્બોલ હતા, ફર્સ્ટ એલિમેન્ટ એ A11 કહેવાય, સેકન્ડ એલિમેન્ટ A12 કહેવાય, આ A13 છે, આ A21 છે, આ A22 છે, આ A23 છે, A31, A32 અને A33. તો આપણે દરેક એલિમેન્ટને આપણે સિમ્બોલમાં રિપ્રેઝન્ટ કરી શકીએ. તો તમે જુઓ કે સમમિત નિશ્ચાયક જે હોય, સિમેટ્રિક ડિટર્મિનન્ટ જે હોય છે, એમાં સિમ્બોલિકલી આપણે એમ લખી શકીએ AIJ ઇક્વલ ટુ AJI. AIJ એટલે જો તમે આ જોશો કે AIJ એટલે શું, તો કે જે તમે રો અને કોલમના નંબર છે ઇન્ટરચેન્જ કરશો તો એ એલિમેન્ટ સરખા હોય છે ફોર ઓલ IJ. એટલે કે આ એલિમેન્ટ જે છે એને આપણે A12 કહીએ છીએ, ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમનો એલિમેન્ટ છે A12, તો એ જ A21 છે, એટલે કે A12 ઇક્વલ ટુ A21 થાય. પછી A13 છે એ A31 થશે, પછી A23 છે એ A32 થશે. તો બધા એલિમેન્ટ માટે એવી જ રીતે I અને જે બંને 1 1 હોય તોય ચાલે, કે A11 ઇક્વલ ટુ A1, એટલે એમાં તમને
દેખાશે નહીં, પણ આ A11 જ છે, આ A22 છે અને આ A33. તો એલિમેન્ટ બધા સરખા જ છે. તો AIJ અને AJI ફોર્મ જે હોય, આ બંને જે અરેન્જમેન્ટ છે એને આપણે કોન્જ્યુગેટ એલિમેન્ટ્સ કહેવાય. અનુબદ્ધ ઘટકો છે કોન્જ્યુગેટ એલિમેન્ટ્સ. તો જ્યારે કોન્જ્યુગેટ એલિમેન્ટ્સ ઇક્વલ હોય તો તેવા ડિટર્મિનન્ટને આપણે સિમેટ્રિક ડિટર્મિનન્ટ કહીશું. હવે MCQ માટે આ એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે મેક્સિમમ નંબર ઓફ ડિસ્ટિંક્ટ એન્ટ્રીઝ ઇન અ સિમેટ્રિક ડિટર્મિનન્ટ ઓફ ઓર્ડર n is n/2 * n+1. એટલે કે મારે કોઈ સિમેટ્રિક ડિટર્મિનન્ટ બનાવવો હોય, સમમિત નિશ્ચાયક મારે બનાવવો હોય, તો એમાં વધુમાં વધુ n/2 n+1 ઘટકો હું જુદા રાખી શકું, ડિસ્ટિંક્ટ રાખી શકું. એનાથી વધારે હું નવા એલિમેન્ટ લઈ શકું નહીં. હા, અહીંયા મેક્સિમમ વર્ડ યુઝ કરેલો છે. એક ડિટર્મિનન્ટ તમે બનાવી શકો, બધી જગ્યાએ જ લખી નાખો, બધા એલિમેન્ટ છે એ જ છે એવું કરી નાખો. રો 1 રો 2 બધા નવે એલિમેન્ટ છે એ નવે એલિમેન્ટ છે સપોઝ એ જ હોય તોય તમે બનાવી શકો, તો એ સિમેટ્રિક જ કહેવાય. પણ અહીંયા વાત છે મેક્સિમમ, મારે ટ્રાય એવી કરી છે કે મેક્સિમમ મારે ડિસ્ટિંક્ટ યુઝ કરવા છે. તો ફર્સ્ટ રોમાં મેં છે અહીંયા 3 એલિમેન્ટ ડિસ્ટિંક્ટ રાખેલા છે, પછીનામાં 2 નવા એલિમેન્ટ છે, પછીનામાં એક જ નવો એલિમેન્ટ છે. ફર્સ્ટ 3 એલિમેન્ટ છે ડિસ્ટિંક્ટ છે. પછી મારે રો 1 અને કોલમ 1 ને મેચ કરવા માટે આ એક બી રિપીટ કરવો પડશે, એટલે હું નવા એલિમેન્ટ છે ડી અને ઈ જ લઈ શકીશ. પછી આમાં તો એફ જ નવો આવશે, બાકી સી અને ઈ માં રિપીટ કરવા પડશે. તો આવી રીતે કદાચ 4x4 ડિટર્મિનન્ટ તો ફર્સ્ટ 4 એલિમેન્ટ જુદા હોય, પછી 3 એલિમેન્ટ જુદા, પછી 2 એલિમેન્ટ ડિસ્ટિંક્ટ હશે, પછી એક એલિમેન્ટ જુદો હશે, એવું થાય. તો ઓવરઓલ નંબર ઓફ એલિમેન્ટ્સ તમારે કાઉન્ટ કરવા હોય તો ડિસ્ટિંક્ટ એલિમેન્ટ આ 1 +2 અને +3. એટલે એ સમ ઓફ ફર્સ્ટ n નેચરલ નંબરની ફોર્મ્યુલા છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર જ મેચ થાય છે, એટલે એના સિમેટ્રિક ડિટર્મિનન્ટમાં મેક્સિમમ નંબર ઓફ ડિસ્ટિંક્ટ એલિમેન્ટ જે છે એનો નંબર છે n/2 * n+1 જેટલો હશે. એટલે અત્યારે અહીંયા જે મેં ડિટર્મિનન્ટ બનાવેલો છે એનો ઓર્ડર 3 છે, તો અહીંયા એની જગ્યાએ તમે 3 લખશો તો 3 × 4/2 એટલે 6 આવે. આમાં તમે જોઈ શકશો કે 6 ડિસ્ટિંક્ટ એલિમેન્ટ છે, A B C 3, પછી D અને E 4 5 અને આ 8 3 6. આનાથી વધારે કદાચ મને એવી ઈચ્છા થઈ કે મારે એક 7th એલિમેન્ટ આમાં લેવો છે શોધો, તો જો હું 7th એલિમેન્ટ કોઈ પણ જગ્યાએ લખીશ તો પછી એ ડિટર્મિનન્ટ છે એ સિમેટ્રિક નહીં રહે, એટલે કે સમિત નિશ્ચાયક રહેશે નહીં. એવી રીતે પણ આપણે અરેન્જમેન્ટ કરી શકીએ કે ફર્સ્ટ રો કરતા ફર્સ્ટ કોલમના એલિમેન્ટ ઓપોઝિટ હોય, વિરોધી ઘટક હોય. તો તમે જોશો આ એલિમેન્ટ અરેન્જમેન્ટ આ રીતે કરેલી છે. એમાં તમે જોશો કોન્જ્યુગેટ એલિમેન્ટ જે છે ઓપોઝિટ છે. જો b અને -b છે, A12 એટલે કે b જે છે b A12 છે અને આ A21 છે, બંને ઓપોઝિટ છે. એવી જ રીતે બીજા બે કોન્જ્યુગેટ એલિમેન્ટ જે છે -c અને આ c, આ બંને ઓપોઝિટ છે પાછા. અને એવી જ રીતે બીજા કોન્જ્યુગેટ એલિમેન્ટ જે છે આ a અને આ માઇનસ, આ પણ કેવા છે? ઓપોઝિટ છે. એટલે કે A12 છે એ -A21 જેટલું છે, A13 જે છે એ -A31 જેટલું છે, અને A23 છે આ A છે એ A23 છે એ -A32 છે. તો કોન્જ્યુગેટ એલિમેન્ટ્સ ઓપોઝિટ હોય તો એવા ડિટર્મિનન્ટને આપણે સ્ક્યુ સિમેટ્રિક ડિટર્મિનન્ટ કહેવાય, એટલે કે વિસમિત નિશ્ચય કહેવાય છે. અને અહીંયા જે A11 છે, A12 છે અને સોરી A11 છે, A22 છે અને A33 છે, એનો ઓપોઝિટ નંબર આપણે કરશું તો પ્લસ ઓર માઇનસ સાઇન યુઝ ન કરી શકાય. એટલે 0 એક જ એલિમેન્ટ એવો છે કે જેના ઉપર સાઇન ની કોઈ ઇફેક્ટ આવતી નથી, મીન્સ ન્યુટ્રલ છે. સો પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ છે એ અહીંયા 0 આવશે. સો વિસમિત એટલે કે સ્ક્યુ સિમેટ્રિક માટે આપણે ડિફાઇન એવી રીતે કરી શકીએ કે Aij equal to minus Aj. Aij equal to અહીંયા -Aj છે for all ij. એટલે કે કોન્જ્યુગેટ એલિમેન્ટ્સ જે છે એ એડિટિવ ઇનવર્સ હોય છે, એટલે કે એકબીજાના વિરોધી હોય છે. એટલે આની પહેલા આપણે જે જોયું છે પ્રમાણે કે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમના એલિમેન્ટ એક્ઝેક્ટ મેચ થતા હોય તો એ સમમિત છે. ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ એટલે સેકન્ડ રો સાથે સેકન્ડ કોલમ અને થર્ડ રો સાથે થર્ડ કોલમના બધા ઘટકો જો મેચ થતા હોય તો એ સમમિત છે. પણ અહીંયા વાત થઈ છે ઓપોઝિટ છે. ફર્સ્ટ રો કરતા ફર્સ્ટ કોલમના એલિમેન્ટ્સ ઓપોઝિટ છે, સેકન્ડ રો કરતા સેકન્ડ કોલમના એલિમેન્ટ્સ ઓપોઝિટ છે, અને થર્ડ રો કરતા થર્ડ કોલમના એલિમેન્ટ ઓપોઝિટ છે, એટલે આપણે એને વિસમિત નિશ્ચયક કહીશું, એટલે કે સ્ક્યુ સિમેટ્રિક ડિટર્મિનન્ટ કહેવાય છે.
અને ઇન શોર્ટ આપણે એને ડિફાઇન આવી રીતે કરી શકીએ, ઇન ધીસ કેસ aij ઇક્વલ ટુ માઇનસ aji હોય છે. હવે સ્ક્યુ સિમેટ્રિક ડિટર્મિનન્ટ માટે એક સરસ પ્રોપર્ટી છે કે જો આપણે એના ઓબ્ઝર્વેશન કરશું તો આપણને ખબર પડશે કે એમાં પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ જે છે એ 0 છે. The principal diagonal element of skew symmetric determinant are all 0 but not the converse. આનો મતલબ એવો થાય છે કે વિસમિત નિશ્ચાયકના અગ્રવિકર્ણના ઘટકો શૂન્ય હોય છે, પણ અગ્રવિકર્ણના ઘટક શૂન્ય હોય એવા બધા નિશ્ચાયક છે એ સ્ક્યુ સિમેટ્રિક હોય એવું જરૂરી નથી. એટલે કે વિસમિત હોય એવું જરૂરી નથી. એટલે ઘણીવાર એક્ઝામમાં તમારી પાસે આવી રીતનો કોઈ ડિટર્મિનન્ટ આવી જાય કે જેમાં પ્રિન્સિપલ ડાયગોનલ અગ્રવિકર્ણ છે શૂન્ય હોય, બધા એલિમેન્ટ શૂન્ય હોય, તો તમે એને વિસમિત એટલે કે સ્ક્યુ સિમેટ્રિક તરીકે ટ્રીટ કરીને તમે એની વેલ્યુ ફાઇન્ડ કરો છો, પણ એવું છે નહીં. એટલે ધ્યાન રાખવાનું કે તમારે બે વસ્તુ ચેક કરવાની છે. એક તો જે આ એલિમેન્ટ જે છે કોન્જ્યુગેટ એલિમેન્ટ્સ ઓપોઝિટ હોવા જ જોઈએ. એટલે કે પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ 0 હોય એના સિવાયના એલિમેન્ટ જે કોન્જ્યુગેટ એલિમેન્ટ છે એ ઓપોઝિટ હોય તો જ એ સ્ક્યુ સિમેટ્રિક ડિટર્મિનન્ટ થશે, એટલે કે વિસમિત થશે. અને એ જાણવાનું એટલે મીન્સ તમને જો ઓળખતા આવડી જાય કે આ ડિટર્મિનન્ટ છે સ્ક્યુ સિમેટ્રિક છે, તો એને કારણે ફાયદો થાય કે જો એ સ્ક્યુ સિમેટ્રિક ઓડ ઓર્ડર હશે તો એના ડિટર્મિનન્ટની વેલ્યુ છે ઓલવેઝ 0 હોય. એટલે કે જો આપણી પાસે જે નિશ્ચાયક હોય એ નિશ્ચાયકની કક્ષા અયુગ્મ હોય, મીન્સ એની કક્ષા 3/3 કક્ષા 3 હોય, 5 હોય, 7 હોય, 3/3, 5/5, 7/7 હોય, અને જો સ્ક્યુ સિમેટ્રિક હોય તો એનું કઈ આપણે ડિટર્મિનન્ટની પ્રોપર્ટી કે એવું કઈ યુઝ કરવાનું જોઈએ, સીધો એનો આન્સર શું આવી જશે? 0 જ આવી જાય. પણ અહીંયા વાત થાય છે અયુગ્મ એનો કક્ષા હોવી જોઈએ, એની કક્ષા અયુગ્મ હોવી જોઈએ, ઓડ ઓર્ડર હોવો જોઈએ, તો એના વેલ્યુ ડિટર્મિનન્ટ છે 0 થાય. હવે ઇવન ઓર્ડર હોય તો શું થાય? તો કે તો એનો આન્સર પરફેક્ટ સ્ક્વેર આવશે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તમારી પાસે જો કોઈ નિશ્ચાયક છે એ છે સ્ક્યુ સિમેટ્રિક, મીન્સ એના રો કરતા કોલમના એલિમેન્ટ્સ ઓપોઝિટ છે, પણ જો એની કક્ષા છે યુગ્મ હોય એટલે કે 2/2 હોય, 4/4 હોય, 6/6 હોય, તો એનો આન્સર જે છે ઓલવેઝ પરફેક્ટ સ્ક્વેર, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. મીન્સ એનો આન્સર 1 હોઈ શકે, એનો આન્સર 0 હોઈ શકે, 4 હોઈ શકે, 9 હોઈ શકે, 16 હોઈ શકે, -25 હોઈ શકે, આ રીતે હશે. પણ એક કન્ડિશન છે કે જો બધા ઘટકો રેશનલ એટલે કે સમય હોય તો જ. ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જે લીધું હતું એ જ આપણે ડી લઈએ, 0 b - c - b 0 a અને c - a 0. આ એક સ્ક્યુ સિમેટ્રિક ડિટર્મિનન્ટ છે. હવે આપણે એક પ્રોપર્ટી યુઝ કરી છે, સેકન્ડ પ્રોપર્ટી, બાય પરફોર્મિંગ ri to ci, એટલે કે બધી રોને આપણે કોલમમાં કન્વર્ટ કરીએ છીએ તો આપણને એક નવો ડિટર્મિનન્ટ મળશે, એની વેલ્યુ ડી જ રહેશે. સેકન્ડ પ્રોપર્ટી ઉપરથી આપણે એવું કહી શકીએ કે એનું મૂલ્ય ચેન્જ થશે, એની વેલ્યુ કઈ ચેન્જ થશે નહીં. તો અહીંયા તમે જો ફર્સ્ટ રો જે છે એ ફર્સ્ટ કોલમ છે, સેકન્ડ રો છે એ સેકન્ડ કોલમમાં લખ્યું છે, અને થર્ડ રો છે થર્ડ કોલમ વાઇઝ લખ્યું છે. એટલે ri to ci પરફોર્મ કરવાથી આ નવો ડિટર્મિનન્ટ મળે. હવે આપણે નેક્સ્ટ એક વર્કિંગ રૂલ આવશે કે તમે કોઈ પણ રો કે કોલમમાંથી આપણે નંબર કોમન લઈ શકીએ, કાંઈ પણ કોમન ટર્મ લઈ શકીએ. તો r1 r2 r3 ત્રણેયમાંથી હું -1 કોમન લઉં છું. એટલે r1 માંથી -1 કોમન, r2 માંથી -1 કોમન અને r3 માંથી -1 કોમન. તો -1 3 ટાઈમ્સ બહાર લખાશે, ડિટર્મિનન્ટની બહાર લખાય. આપણે આગળ વર્કિંગ રૂલ આવશે કે ડિટર્મિનન્ટની કોઈ એક રો કે કોઈ એક કોલમમાંથી તમે જે કોમન લ્યો છો એ ટર્મ તમારે ડિટર્મિનન્ટની સાઇનની બહાર લખવાની હોય છે. તો આ -1 ફર્સ્ટ રો માંથી કોમન લીધો એટલે સાઇન બધાની બદલાઈ જશે. એટલે આ 0 છે 0 જ રહેશે, આ પ્લસ બી થશે અને આ માઇનસ સી થશે. એવી જ રીતે સેકન્ડ રો માંથી મેં -1 કોમન લીધું છે એટલે સેકન્ડ રો ના બધા એલિમેન્ટની સાઇન ચેન્જ થશે, એટલે આ માઇનસ બી થશે, આ માઇનસ બી. 0 ની સાઇન ચેન્જ કરવાની જરૂર નથી અને માઇનસ એ છે પ્લસ એ થઈ જશે. એવી જ રીતે હું r3 માંથી -1 કોમન લઉં છું તો r3 ના એલિમેન્ટ છે પ્લસ સી થશે, અહીંયા એ છે માઇનસ એ થશે અને 0 છે એ 0 જ રહેશે. તો r1 r2 r3 ત્રણેયમાંથી -1 કોમન લઉં છું એટલે મને એક નવો ડિટર્મિનન્ટ મળે છે, જેને મેં હવે -1 કોમન કાઢીને મેં ઓબ્ટેન કરેલો છે. તો હવે તમે જોશો કે આ ત્રણ જે માઇનસ છે એમાંથી આ બે માઇનસ માઇનસ +1 થઈ જશે, એનો કોઈ રોલ નથી હવે, અને ખાલી -1 વધશે, અને -1 સાથે આ ડી વધશે. અહીંયા જે લખેલું છે 0 b - c -b 0 -b 0 a અને c - a.
પણ આ જે છે એ તો આપણે જેને ડી કીધું હતું ઈ જ છે. આ તમે લેફ્ટ સાઈડ જોઈ શકો છો કે આ RI2CI પરફોર્મ કરીને પછી મેં 3 ટાઈમ્સ -1 કોમન લીધું, તો એનાથી જે નવો ડિટર્મિનન્ટ મળે છે એકચ્યુઅલી નવો છે નહીં તો ડી છે, તો એની જગ્યાએ હું ડી લખી શકું. સો ડી ઇક્વલ ટુ -1 into d, so d equal to -d, so 2d equal to 0 and d equal to 0. so આ જનરલાઇઝ ફોર્મમાં હતું અને આપણે પ્રૂવ કર્યું કે ઓડ ઓર્ડર હતો એટલે એની વેલ્યુ 0 થશે. ઓડ ઓર્ડર શું કામ 0 થાય? કારણ કે તમારી પાસે ઓર્ડર 3 હશે તો 3 ટાઈમ્સ તમે -1 કોમન લેશો. ઓર્ડર જો 5 હોય તો 5 રોઝ હશે એટલે 5 ટાઈમ્સ -1 કોમન લેશો એટલે ઓવરઓલ મલ્ટીપ્લિકેશન -1 હશે. પણ જો ઇવન ઓર્ડર હશે તો તમે તમારી પાસે કાં તો 2 રોઝ હશે, કાં 4 રોઝ હશે, કાં 6 રોઝ હશે, તમે જે -1 કોમન લેશો અહીંયા એ 2 ટાઈમ્સ -1 આવશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 4 ટાઈમ્સ -1 આવે તો એ +1 થઈ જશે, એટલે ઓવરઓલ ક્વોન્ટિટીમાં કંઈ ફેર પડશે નહીં. એટલે ઓડ ઓર્ડર હોય તો -1 એ બચે છે, એટલા માટે 2d = 0 અને પછી d આપણને 0 મળે છે. થર્ડ પ્રોપર્ટી, if all the elements of a row is multiplied by a non-zero number k or an expression, then the new determinant is k times the value of the original determinant. Means આપણે determinant ને ક્યાંય સોલ્વ કરતા હોય અને મને એવી જરૂર પડે કે મારે કોઈ એક જ રો ના બધા એલિમેન્ટ્સ ને કોઈ એક નોન ઝીરો નંબર થી મલ્ટીપ્લાય કરવું છે, ઓર કોઈ એક્સપ્રેશન સપોઝ મારે બ્રેકેટ થી કંઈ મલ્ટીપ્લાય કરવું, ખાલી x થી મલ્ટીપ્લાય કરવું છે બધાને, ખાલી y થી મલ્ટીપ્લાય કરવું છે, તો જો એવું આપણે મલ્ટીપ્લાય કરશું બધા એલિમેન્ટ ને તો એનાથી વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ છે એ ચેન્જ થઈ જશે અને એ k ટાઈમ્સ થઈ જશે ઓરિજિનલ ડિટર્મિનન્ટ કરતા. આપણે એક્ઝામ્પલ થી સમજીએ એટલે વધારે સમજાશે. ફોર એક્ઝામ્પલ આ એક ડિટર્મિનન્ટ છે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. તો બાય પરફોર્મિંગ r1k, આ સિમ્બોલ છે r1k, એટલે કે r1 ને આપણે k થી મલ્ટીપ્લાય કરીએ છીએ, એટલે કે r1 ના બધા એલિમેન્ટ્સ ને આપણે k થી મલ્ટીપ્લાય કરીશું. આપણી પાસે એવી કોઈ પ્રોપર્ટી નથી કે હું કોઈ એક જ રો ના કોઈ એક જ કે અમુક જ એલિમેન્ટ ને મલ્ટીપ્લાય કરું. કોઈ પણ એક રો સિલેક્ટ કરું એટલે એના બધા એલિમેન્ટ ને આપણે મલ્ટીપ્લાય કરવા પડે. સો r1 ને હું k થી મલ્ટીપ્લાય કરું છું. આ એક રીતનો સિમ્બોલ હતો. NCERT માં આ રીતે લખશું કે r1 ઇન્ટરચેન્જ r1 is replaced by k into r1, એટલે કે r1 ની જગ્યાએ આપણે k into r1 લખશું. તો આ રીતે કરવાથી આપણને જે નવો ડિટર્મિનન્ટ મળે છે d ડેશ, આ રીતે લખાશે કે હું r1 ને હું k થી મલ્ટીપ્લાય કરું છું અથવા તો r1 ને હું kr1 થી રિપ્લેસ કરું છું. એટલે kr1 નો મતલબ એ છે કે r1 ના બધા એલિમેન્ટ ને આપણે k થી મલ્ટીપ્લાય કરવાનું છે. રિમેમ્બર k નોન ઝીરો ક્વોન્ટિટી હોવી જોઈએ. તો હવે આ ka1 kb1 kc1 થશે, તો આ d ડેશ છે. આજ આવી જ રીતે આપણે કોલમમાં આની પેલા ફર્સ્ટ પ્રોપર્ટી વખતે કીધું હતું કે જ્યારે કોઈ પ્રોપર્ટી ખાલી રોઝ માટે યુઝ કરેલી હોય, રો માટે યુઝ કરેલી હોય, તો એ બધી પ્રોપર્ટી કોલમ માટે પણ છે. એટલે તમે આ જ પરફોર્મ તમે કોલમમાં કરી શકો. ફોર એક્ઝામ્પલ કે હું c2 ને k થી મલ્ટીપ્લાય કરું છું ઓર c2 ઇઝ રિપ્લેસ બાય kc2, હું કોલમ 2 ના બધા એલિમેન્ટ ને kc2 થી રિપ્લેસ કરું છું, તો આપણને નવો ડિટર્મિનન્ટ સપોઝ d ડેશ છે આ રીતે મળશે. હું ખાલી મલ્ટીપ્લાય કરું છું એટલા માટે વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ચેન્જ થઈ જશે, પણ આપણી પાસે એક રિલેશન છે કે k ટાઈમ્સ હશે. તમે જે નંબર થી મલ્ટીપ્લાય કરેલું છે એટલા ટાઈમ્સ થઈ જશે. તો આ બંને કેસમાં d ડેશ છે, ઇન બોથ ધ કેસીસ d ડેશ જે આપણને મળેલો છે એની વેલ્યુ k ટાઈમ્સ d જેટલી જ હશે. આપણો જે ફોર્થ સિમ્બોલ હતો એના બેઝ ઉપર ની આ ફોર્થ પ્રોપર્ટી છે. The value of determinant does not change when any row is multiplied by a non-zero number or an expression and then added to corresponding elements of any other row. મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે અમુક પ્રોપર્ટી જે છે એ થોડી કોમ્પ્લિકેટેડ સમજવાની, તો અહીંયા આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ. ફોર એક્ઝામ્પલ આ એક ડિટર્મિનન્ટ છે d. હવે બાય પરફોર્મિંગ r1 into પ્લસ ઓર માઇનસ n, એટલે કે r1 ના બધા એલિમેન્ટ ને હું પ્લસ ઓર માઇનસ n થી મલ્ટીપ્લાય કરું છું અને પછી હું r3 માં એડ કરું છું. આ બીજી રીતનો સિમ્બોલ છે કે r3 is replaced by r3 માં હું r1 ના બધા એલિમેન્ટ ને પ્લસ ઓર માઇનસ n થી મલ્ટીપ્લાય કરીને પછી એને એડ કરું છું. આ એક ટાઈપનો સિમ્બોલ હતો. આ બીજો ટાઈપનો સિમ્બોલ, એટલે કે આ r1 જે છે એના બધા એલિમેન્ટ્સ ને હું પ્લસ ઓર માઇનસ n થી મલ્ટીપ્લાય કરું એટલે આ શું થઈ ગયું, પ્લસ ઓર માઇનસ n a1
પ્લસ ઓર માઇનસ NB1 પ્લસ ઓર માઇનસ NC1. હું ખાલી એટલું કરું તો ડિટર્મિનન્ટ છે પ્લસ ઓર માઇનસ n ટાઈમ્સ થશે બાય પ્રોપર્ટી 3. પણ અહીંયા એમ કહેવાનું છે કે મલ્ટીપ્લાય કરો છો એન્ડ then added to corresponding elements of any other row. એટલે કે તમે રો ને મલ્ટીપ્લાય કરો છો એમાં પ્લસ ઓર માઇનસ NA1 પ્લસ ઓર માઇનસ NB1 ને પ્લસ ઓર માઇનસ NC1 કર્યું, પછી હવે હું એને કોરસ્પોન્ડિંગ કોઈ પણ એક રો માં એડ કરી દઈશ, એટલે કે R2 માં એડ કરીશ ઓર R3 માં, પણ અહીંયા આપણે R3 માં એડ કરવાનું છે. તો આ પરફોર્મ કરવાથી નવો ડિટર્મિનન્ટ ડીડેશ છે આ ટાઈપનો મળશે, R3 as it is A3 B3 C3. હવે R3 માં પ્લસ ઓર માઇનસ NR1 થશે, એટલે કે આને હું પ્લસ ઓર માઇનસ n થી મલ્ટીપ્લાય કરીશ, એ R3 માં એડ થશે. તો પ્લસ ઓર માઇનસ NA1 પ્લસ ઓર માઇનસ NB1 અને પ્લસ ઓર માઇનસ NC1 આવી. 3/3 ડિટર્મિનન્ટ છે, એટલે હું એટ એ ટાઈમ બે ઓપરેશન કરી શકું. એટલે આપણે હજી બીજું એક ઓપરેશન આ રીતે કરી શકીએ કે હું R2 ને પ્લસ ઓર માઇનસ m થી મલ્ટીપ્લાય કરું છું અને R1 માં એડ કરું છું. એટલે કે R2 ના બધા એલિમેન્ટને હું પ્લસ ઓર માઇનસ m થી મલ્ટીપ્લાય કરીશ અને પછી એને R1 માં આપણે એડ કરશું. એટલે R1 ના એલિમેન્ટ છે અને આ R2 ના બધા એલિમેન્ટને હું પ્લસ ઓર માઇનસ m થી મલ્ટીપ્લાય કરું છું, એટલે પ્લસ ઓર માઇનસ MA2 પ્લસ ઓર માઇનસ MB2 પ્લસ ઓર માઇનસ MC2 છે એ આમાં A1 B1 C1 માં એડ થઈ જશે. અહીંયા આ સિમ્બોલ આપણે જ્યારે યુઝ કરીએ ત્યારે અહીંયા જે સેકન્ડ નંબર હોય ને ત્યાં ઇફેક્ટ આવે, એટલે R3 માં ઇફેક્ટ આવી અને R1 માં આવી, R2 અનચેન્જ રહેશે. જો આપણે આ સિમ્બોલ યુઝ કરતા હોય NCERT તો એમાં દેખાય છે કે R1 ને તમે કંઈક ચેન્જ કરો છો અને R3 માં કંઈક ચેન્જ કરો છો તમે, એટલે R1 R3 ચેન્જ થશે, R2 જે છે એમાં રહેશે. તો આ રીતે હું મલ્ટીપ્લાય કરીને પછી હું કોરસ્પોન્ડિંગ એલિમેન્ટમાં એડ કરી દઉં છું, તો એનાથી વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટમાં કંઈ ઇફેક્ટ આવતી નથી. હા, હું ખાલી પ્રોપર્ટી 3 અને 4 વચ્ચેનો ડિફરન્સ સમજવાનો છે. હું ખાલી રો ને કોઈ એક નોન ઝીરો નંબરથી મલ્ટીપ્લાય કરું છું તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ છે એ એટલા ટાઈમ્સ થઈ જશે. પણ અહીંયા હું મલ્ટીપ્લાય કરું છું અને પછી ક્યાં કોરસ્પોન્ડિંગ એલિમેન્ટમાં એડ કરી દઉં છું, તો એનાથી વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ચેન્જ થતું નથી. સો ઇન ધીસ કેસ ડી ડેશ અને ડી બંને સરખા જશે. આ પ્રોપર્ટીને આપણે વધુ સારી રીતે સમજીએ. આ ડી ડેશ જે છે એમાં આપણે જો m ઇક્વલ ટુ 1 સબસ્ટિટ્યુટ કરી દઈએ, m ની કિંમત આપણે 1 લઈએ તો અહીંયા આપણને A1 પ્લસ ઓર માઇનસ A2 મળશે, B1 પ્લસ ઓર માઇનસ B2 મળશે અને C1 પ્લસ ઓર માઇનસ C2 મળશે. એટલે હવે ડી ઉપર આપણે જોઈએ કે ડી અને ડી ડેશ બંને સરખા થાય છે. એનો મતલબ એવો થાય કે હું A1, અત્યારે હું ખાલી પેલા પ્લસ સાઇન કન્સિડર કરીએ આપણે બધામાં, તો એનો મતલબ એવો થાય કે A1 પ્લસ A2, B1 પ્લસ B2 અને C1 પ્લસ C2 કરી શકાય છે ખરા. એટલે હવે આ ડિટર્મિનન્ટ ઉપર આપણે જોઈએ તો વધારે ખબર પડશે કે એઝ એ વર્કિંગ રૂલ આપણે એવું વિચારી શકીએ કે હું કોઈ પણ બે રો ના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને એડ કરી શકું. મીન્સ આ R2 છે એમનેમ છે A2 B2 C2, પણ R2 ને કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને હું R1 માં એડ કરી શકું, એટલે હું A1 પ્લસ A2 કરી શકું. આ B2 ને આમાં એડ કરું એટલે B1 પ્લસ B2 અને C2 ને આમાં એડ કરું એટલે C1 પ્લસ C2 થાય. કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને આપણે બીજી કોઈ પણ કોરસ્પોન્ડિંગ એલિમેન્ટમાં આપણે એડ કરી શકીએ. એવી જ રીતે કદાચ હું અહીંયા માઇનસ કન્સિડર કરું તો A1 માઇનસ A2, B1 માઇનસ B2 અને C1 માઇનસ C2 બને છે. એનો મતલબ એવો થાય કે હું ખાલી એડ કરી શકું એમ નહીં, પણ હું કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ કોઈ પણ બે રોના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને હું સબટ્રેક્ટ પણ કરી શકું, એટલે કે A1 માઇનસ A2, B1 માઇનસ B2 અને C1 માઇનસ C2 પણ કરી શકાય. તો આ ફોર્થ પ્રોપર્ટી જે છે આનો મેક્સિમમ યુઝ આવશે આપણે. સો આના જે એક વર્કિંગ રૂલ તરીકે આપણે યાદ રાખશું કે કોઈ પણ બે રો ના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને એડ ઓર સબટ્રેક્ટ આપણે કરી શકીએ છીએ, આપણે ઉમેરી શકીએ અથવા તો બાદ કરી શકીએ. એવી જ રીતે તમે અહીંયા જોશો કે કદાચ હું અહીંયા n ઇક્વલ ટુ 1 લઈ લઉં અને હું ખાલી પ્લસ સાઇન કન્સિડર કરું તો A3 પ્લસ A1 બનશે, B3 પ્લસ B1 અને C3 પ્લસ C1. એનો મતલબ એવો થાય કે હું R1 ને હું અહીંયા R3 ના બધા એલિમેન્ટમાં એડ કરું છું, કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ.
એટલે ફર્સ્ટ એલિમેન્ટમાં હું ફર્સ્ટ એલિમેન્ટ જ એડ કરી શકું, એટલે a3 પ્લસ a1, b3 પ્લસ b1 અને c3 પ્લસ, અને એવી જ રીતે હું સબટ્રેક્ટ પણ કરી શકું. તો આ પ્રોપર્ટીનો વર્કિંગ રૂલ છે કે આપણે એઝ અ વર્કિંગ રૂલ મીન્સ આપણે એમનેમ જ કંઈ કરવું ન હોય તો આપણે વિચારી શકીએ કે ડિટર્મિનન્ટમાં એલિમેન્ટને આપણે સરખા અથવા તો નાના કરવા માટે હું કોઈ પણ બે રોના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને હું એડ ઓર સબટ્રેક્ટ કરીશ. આ પ્રોપર્ટી જે છે અત્યારે રો માટે જે બતાવેલી છે અહીંયા પરફોર્મિંગ રો એલિમેન્ટ્સ એલિમેન્ટરી ઓપરેશન છે બધા, એની બદલે હું કોલમમાં પણ કરી શકું. એટલે કદાચ જો મારે c1 માઇનસ c2 કરવું હોય તો c1 માઇનસ c2 છે એટલે c1 માં ઇફેક્ટ આવે, તો c1 માં ઇફેક્ટ આવશે એટલે c1 થી a1 માઇનસ b1 બનશે, a2 માઇનસ b2 અને a3 માઇનસ b3 બનશે. પછી c2 અને c3 રિમેઇન સેમ. એવી રીતે હું c2 માઇનસ c3 કરું તો c2 માં ઇફેક્ટ આવે તો b1 માઇનસ c1, b2 માઇનસ c2 અને b3 માઇનસ c3. આ રીતે આપણને c2 માં ઇફેક્ટ આવશે, c3 રિમેઇન સેમ. મેક્સિમમ બે જ ઓપરેશન આપણે એટ અ ટાઈમ કરી શકીએ, અને પછી નોટમાં આપણે ડિસ્કસ કરશું. હવે આ ચાર પ્રોપર્ટી જે ડિસ્કસ કરેલી છે એ ચાર પ્રોપર્ટી ડિસ્કસ કર્યા પછી અમુક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે સ્ટુડન્ટની, એ ડિસ્કસ કરી લઈએ આપણે. આની પહેલાની પ્રોપર્ટી એવી હતી કે તમે કોઈ પણ એક જ રોના બધા એલિમેન્ટને k થી મલ્ટીપ્લાય કરી શકો, નોન ઝીરો k થી મલ્ટીપ્લાય કરી શકો ઓર ડિવાઈડ કરી શકો. સો હું અહીંયા ka1 kb1 kc1 લખી શકું ઓર b1 બાય k, b2 બાય k, b3 બાય k આ રીતે લખી શકાય. પણ હું કોઈ કોન્સ્ટન્ટ નંબરને હું કોઈ રો કે કોલમમાં એડ ન કરી શકું. મીન્સ a1 પ્લસ k, b1 પ્લસ k, c1 પ્લસ k આવું કરી શકતા નથી, ઓર a2 માઇનસ k, b2 માઇનસ k, c2 માઇનસ k આવું કરી શકતા નથી. એટલે તમે કોઈ એક નોન ઝીરો નંબર k થી બધા જ એલિમેન્ટને મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરી શકો, પણ k કોન્સ્ટન્ટ છે કોઈ રો કે કોલમના એલિમેન્ટમાં એડ કરી શકતા નથી આપણે ફિક્સ. બીજું, કોઈ પણ બે રો કે કોલમના એલિમેન્ટને આપણે એડ કે સબટ્રેક્ટ કરી શકીએ. હમણાં જે આપણે ડિસ્કસ કર્યું હતું a1 માઇનસ a2, b1 માઇનસ b2, c1 માઇનસ c2. તો કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને એડ કે સબટ્રેક્ટ કરી શકીએ, પણ કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને મલ્ટીપ્લાય કે ડિવાઈડ ન કરી શકીએ. મીન્સ a1 ઇન્ટુ a2, b1 ઇન્ટુ b2, c1 ઇન્ટુ c2 એવું આપણે કરી શકતા નથી. એવી જ રીતે a1 અપોન a2, b1 અપોન b2, c1 અપોન c2 એવું કરી શકતા નથી. સો આ બંને પ્રોપર્ટી છે એ આ રીતે યાદ રાખવાની કે આપણે કોઈ એક જ રો કે કોઈ એક જ કોલમના બધા એલિમેન્ટને મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરી શકીએ, પણ કોઈ એક જ રો કે કોલમના બધા એલિમેન્ટમાં કોઈ કોન્સ્ટન્ટ ટર્મ એડ કરી શકતા નથી. એવી રીતે કોઈ પણ બે રો કે કોલમના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને સબટ્રેક્ટ કે એડ કરી શકીએ, પણ એ જ કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરી શકતા નથી. તો આ જે છે એ પ્રોપરલી યાદ રાખવાનું આપણે. હવે આ બહુ ઈઝી પ્રોપર્ટી છે. હવે લાસ્ટ પ્રોપર્ટી બધી છે, છેલ્લી બે પ્રોપર્ટી બહુ ઈઝી છે. If any two rows of a determinant are identical, then value of the determinant is 0. આપણી પાસે ડિટર્મિનન્ટ છે, એની કોઈ પણ બે રો ના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ સરખા દેખાતા હોય તો વેલ્યુ ડિટર્મિનન્ટ ઓલવેઝ 0 જ થાય. ફોર એક્ઝામ્પલ, આ એક ડિટર્મિનન્ટ લખેલો છે તો અહીંયા r1 અને r2 ના બધા એલિમેન્ટ સરખા છે. તો આનું એક્સપાન્શન કે કોઈ પ્રોપર્ટી યુઝ કરવાની જરૂર નથી, સીધું આપણે લખી શકીએ ઇક્વલ ટુ 0 બીકોઝ r1 ઇક્વલ ટુ r2 છે. અને રો માટેની પ્રોપર્ટી છે એ બધી પ્રોપર્ટી કોલમ માટે પણ છે. એટલે ફોર એક્ઝામ્પલ d ડેશ છે, સપોઝ આ છે, એમાં તમે જોઈ શકો છો કે c2 અને c3 ના એલિમેન્ટ સરખા છે, c2 અને c3, તો આની વેલ્યુ પણ 0 થશે એઝ c2 ઇક્વલ ટુ c3. અહીંયા પણ તમારે જો બે રો કે કોલમના એલિમેન્ટ સરખા દેખાય તમને કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ, તો પછી તમારે કોઈ પ્રોપર્ટી યુઝ કરવાની જરૂર નથી. આ સીધે આ પ્રોપર્ટી યુઝ કરવાની કે આઇડેન્ટિકલ રોઝ ઓર કોલમ છે, સો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ મસ્ટ બી 0. હવે આ 6 પ્રોપર્ટી જે છે એને આપણે એક્ઝામ્પલ થ્રુ જ આપણે સમજીશું. એ એક્ઝામ્પલ કરી લીધા પછી આપણે એનું સ્ટેટમેન્ટ રીડ કરશું, કારણ કે બહુ મોટું સ્ટેટમેન્ટ છે અને ડાયરેક્ટ નહીં સમજે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ ડિટર્મિનન્ટ છે જેની ફર્સ્ટ રો જે છે એને સમ ઓફ ટુ ટર્મ્સના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરેલી છે મેં અહીંયા ઓલરેડી. એટલે કે ફર્સ્ટ રો એલિમેન્ટ ગમે તે હશે પણ એને મેં a1 પ્લસ x, b1 પ્લસ y અને c1 પ્લસ z ના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરેલું છે અત્યારે. તો હું આ એક જ ડિટર્મિનન્ટને અલગ અલગ બે ડિટર્મિનન્ટમાં સ્પ્લિટ કરી શકું. આ એક જ ડિટર્મિનન્ટમાંથી હું બે ડિટર્મિનન્ટ બનાવી શકું, સ્પ્લિટ કરી શકું એટલે કે બનાવી શકું છું.
કન્ડિશન શું છે તો કે જે રો ના એલિમેન્ટ તમે સ્પ્લિટ કરેલા હોય એ જ રો ના એલિમેન્ટ ખાલી સ્પ્લિટ થશે, એટલે કે A1 B1 અને C1 એ ફર્સ્ટ ડિટર્મિનન્ટમાં લખાશે અને XYZ છે એ સેકન્ડ ડિટર્મિનન્ટમાં લખાશે. તમે એવું કરી શકો છો કે A1 B1 સાથે Z લખો પેલા ડિટર્મિનન્ટમાં, A1 B1 સાથે Z, તો પછી બીજામાં XY અને C1 આવશે. એ સ્પ્લિટમાં ઓર્ડર તમે અદલા બદલી કરી શકો. એવું જરૂર નથી કે અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ છે તો એ ફર્સ્ટમાં જ લખવું, સેકન્ડ છે સેકન્ડમાં લખવું, એવું કાંઈ નેસેસરી નથી. સો હું ફર્સ્ટ રો ને જો હું સ્પ્લિટ કરું તો એના ઉપરથી હું બીજા બે ડિટર્મિનન્ટ સ્પ્લિટ કરી શકું, પણ કોઈ એક જ રો ને સ્પ્લિટ કરી શકાય, પછી એના સિવાયની બંને રો છે એ બંને ડિટર્મિનન્ટમાં સરખી રહેશે. અને આ જ પ્રોપર્ટી હું કોલમમાં પણ યુઝ કરી શકું. એટલે કે મારે કોઈ એક જ ડિટર્મિનન્ટ છે એમાંથી મારે બે ડિટર્મિનન્ટ બનાવવા હોય તો કોઈ એક જ રો ઓર કોઈ એક જ કોલમના એલિમેન્ટ્સનું સ્પ્લિટ કરી અને બે ડિટર્મિનન્ટ બનાવીશ, અને જેને હું સ્પ્લિટ કરું છું એના સિવાયની બંને રો ઓર બંને કોલમ એઝ ઇટ ઇઝ તમારે લખવાની છે. હવે આપણે સમજીએ જો, if each element of a row can be expressed as a sum of two terms, તો એની રો કોઈ પણ એક જ રો એલિમેન્ટ ઓફ અ રો એટલે એક જ રો ની વાત થાય છે, કોઈ એક જ રો જે છે એને તમે ટુ ટર્મ્સના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરો છો. આપેલું છે then the determinant can be expressed as sum of two determinant, તો પછી એને હું બે ડિટર્મિનન્ટના સમના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકું. એમાંથી એક ડિટર્મિનન્ટ ઓનલી ધ ફર્સ્ટ ટર્મ એન્ડ ધ અધર ડિટર્મિનન્ટ સેકન્ડ ટર્મ ઇન ધ પ્લેસ ઓફ ઈચ સમ. બરોબર છે કે ફર્સ્ટ ડિટર્મિનન્ટ છે બધા ફર્સ્ટ એલિમેન્ટ વાળો હશે અને સેકન્ડ ડિટર્મિનન્ટ બધા સેકન્ડ એલિમેન્ટ વાળો હશે. The remaining elements of both the determinant are same as in the given determinant. બાકીના બધા એલિમેન્ટ જે છે એ ડિટર્મિનન્ટમાં જે આપેલા છે એમનામ જ. આ પ્રોપર્ટી છે એ જનરલી આપણે એક ડિટર્મિનન્ટમાંથી બે ડિટર્મિનન્ટ બનાવવા માટે યુઝ નહીં કરવાનો આવે, પણ આપણે બે ડિટર્મિનન્ટ આપેલા હોય તો એને હું એડ કરીને ડાયરેક્ટ એક જ ડિટર્મિનન્ટ બનાવું એમાં આપણે વધારે યુઝ કરશું. એટલે સ્પ્લિટ કરવાને બદલે આપણે એને ક્લબ કરવાનું આવશે કે આપણી પાસે બે ડિટર્મિનન્ટ હશે, એની કોઈ એક જ રો છે ને તમને અલગ દેખાતી હશે, બાકીની બંને રો સરખી હશે. એટલે કે તમે કોઈ પણ બે ડિટર્મિનન્ટમાં જો આ પ્રોપર્ટી યુઝ કરવા માંગતા હો તો એની કોઈ પણ બે રો કે કોઈ પણ બે કોલમ સરખી હોવી જોઈએ. તો એ સરખી રો કે કોલમ છે એ રિઝલ્ટમાં એમ ન રહેશે એની જગ્યાએ, પણ જે અનઇક્વલ હતી એ એડ થશે. અનઇક્વલ જે રો કે કોલમ હતી એ શું થશે? એડ થશે. આ પ્રોપર્ટીનો આપણે RHS to LHS વધારે યુઝ આવશે. હવે ઓપરેશન જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે આ ઓપરેશન યુઝ કરતા હોય ત્યારે કોઈ એક રો કે કોઈ એક જ કોલમ છે એ એમનેમ રહેવી જોઈએ, એને કોઈ તમારે એને તમે ઓપરેશનમાં ઇફેક્ટ આપી શકો નહીં. હમણાં જે ફોર્થ પ્રોપર્ટી હતી એમાં અમે એટ એ ટાઈમ બે રો બદલાવી નાખી હતી, પણ એક રો એમનેમ જ રહેતી. એટલે કે જ્યારે તમે ડિટર્મિનન્ટમાં બધી પ્રોપર્ટી યુઝ કરવા માંગતા હો તો કોઈ એક જ ડિટર્મિનન્ટમાં તમે મોર ધેન વન ઇફેક્ટ આપી શકો છો, મોર ધેન વન ઓપરેશન્સ તમે યુઝ કરી શકો છો. પણ કન્ડિશન એક જ છે કે કોઈ એક રો જે છે એમનેમ રહેવી જોઈએ. એટલે જનરલી આપણે 3/3 ડિટર્મિનન્ટ આવશે, તો એનો મતલબ એવો થાય કે 3/3 ડિટર્મિનન્ટ હોય તો એટ એ ટાઈમ તમે ટુ ઓપરેશન્સ તમે યુઝ કરી શકો છો. ઓર ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે તમારો જે ડિટર્મિનન્ટનો ઓર્ડર હોય એમાંથી એક માઇનસ કરી નાખો. તો મેક્સિમમ નંબર ઓફ ઓપરેશન્સ એટ એ ટાઈમ છે શું છે તો કે ઓર્ડર ડિટર્મિનન્ટ -1. એટલે કે 3/3 ડિટર્મિનન્ટ હોય તો 3 માઇનસ એટલે કે 2 ઓપરેશન્સ એટ એ ટાઈમ તમે કરી શકો. અને આપણે આમાં આ જ પાર્ટમાં આપણે આગળ 4/4 ડિટર્મિનન્ટ ડિસ્કસ કરશું, તો એમાં હું કોઈ એક જ ડિટર્મિનન્ટમાં એટ એ ટાઈમ 3 ઓપરેશન્સ કરી શકશું. પછી જે આગળ મેં આનો યુઝ કરી લીધો છે કે if we multiply any row by a non-zero number then the determinant will be divided by that number. આપણે હમણાં જ એક પ્રોપર્ટી જોઈ કે તમે કોઈ એક રો કે કોલમના બધા એલિમેન્ટને તમે k થી મલ્ટીપ્લાય કરશો તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ k ટાઈમ્સ થઈ જાય છે. હવે જો એની વેલ્યુ k ટાઈમ્સ મીન્સ અનચેન્જ્ડ રે એવું કરવું હોય આપણે, તો તમે જ્યારે મલ્ટીપ્લાય કરો છો ત્યારે એની સાથે તમારે એને ડિવાઈડ કરી નાખવું પડે, સો ધેટ બેલેન્સ થઈ જાય. એટલે જનરલી આપણે નંબર થિયરીમાં જે યુઝ કરીએ છીએ અંકગણિતમાં કે તમે અંશને 2 વડે ગુણો તો છેદમાં 2 વડે ગુણવું પડે. તો એવી જ રીતે અહીંયા જ્યારે હું કોઈ એક જ રો ના બધા એલિમેન્ટને k થી મલ્ટીપ્લાય કરું છું તો ડિટર્મિનન્ટની બહાર હું 1/k લખી નાખીશ સો ધેટ ઇન બેલેન્સ થઈ જાય. સો વિલ બી ડિવાઇડેડ બાય ધેટ નંબર.
અને એવી જ રીતે જો ડિટર્મિનન્ટમાંથી તમે કંઈક કોમન લઈ શકતા હોય, હું જેવી રીતે મલ્ટીપ્લાય કરું છું એવી રીતે હું અંદરથી કંઈક બારે લખી શકું, પણ એના માટે કન્ડિશન એ છે કે 3 એ 3 એલિમેન્ટ એટલે કે 3 by 3 ઓર્ડર હોય તો આપણી પાસે ડિટર્મિનન્ટ છે એની કોઈ એક જ રો ના 3 એ 3 એલિમેન્ટમાંથી કે કોઈ એક જ કોલમના 3 એ 3 એલિમેન્ટમાંથી કંઈક ટર્મ કોમન હોવી જોઈએ, તો જ કોમન લઈને આપણે ડિટર્મિનન્ટની સાઇનની બહાર આપણે લખી શકીએ. અને લાસ્ટ પ્રોપર્ટી જે એમસીક્યુમાં આપણને બહુ કામ લાગશે કે તમારી પાસે જો ડિટર્મિનન્ટ હોય એ ડિટર્મિનન્ટમાં વેરિયેબલ x હોય તો, અને જો x ની જગ્યાએ તમે a સબસ્ટિટ્યુટ કરો અને જો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ 0 થઈ જાય તો x માઇનસ a છે એનો ફેક્ટર છે. એટલે કે આ ફેક્ટર થિયરમ જે શ્રેષ્ઠ પ્રમેય હતો એના ઉપરથી જ આ છે કે p ઓફ x આપણી પાસે હોય કાંઈ પણ એક, તમે 10th માં તમારે આવી ગયું, 9th માં આવી ગયું, કે કોઈ એક પોલિનોમિયલ કોઈ એક બહુપદી p ઓફ x હોય અને જો p ઓફ 2 છે એ 0 થાય તો x માઇનસ 2 છે એનો ફેક્ટર થાય. એવી જ રીતે જો ડિટર્મિનન્ટમાં હું x ઇઝ ઇક્વલ ટુ a લખું અને ડિટર્મિનન્ટની વેલ્યુ 0 થાય તો એનો ફેક્ટર જે છે ડિટર્મિનન્ટનો ફેક્ટર x માઇનસ a હશે. આપણે જે બધી પ્રોપર્ટી ડિસ્કસ કરેલી છે અત્યારે એના જ બેઝ ઉપરના બધા એક્ઝામ્પલ આપણે જોઈએ કે હાઉ ટુ એપ્લાય ધીસ પ્રોપર્ટી. સો ફર્સ્ટ એક્ઝામ્પલ, પ્રૂવ ધેટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇઝ 0. સો આમાં થોડું ઓબ્ઝર્વેશનથી આપણને ખબર પડશે કે બધા એલિમેન્ટ છે, અમુક એલિમેન્ટ બધા એકબીજાને ઓપોઝિટ સાઇન વાળા છે. માઇનસ કોસ આલ્ફા સાથે પ્લસ કોસ આલ્ફા છે, પ્લસ સાઇન બીટા માઇનસ સાઇન બીટા છે, માઇનસ સાઇન આલ્ફા પ્લસ સાઇન આલ્ફા છે, અને વી હેવ 3 zeros ઇન ડિફરન્ટ રો ઓર ડિફરન્ટ કોલમ આપણે કહી શકીએ. તો આ એરેન્જમેન્ટ બધા એલિમેન્ટને આપણે સ્ક્યુ સિમેટ્રિક જેવો આપણને થોડો આઈડિયા આવવો જોઈએ. તો આ ડિટર્મિનન્ટને હું સ્ક્યુ સિમેટ્રિક બનાવવાની ટ્રાય કરું છું, અને એના માટે હું એવું કરીશ કે આ 3 એ 3 ઝીરો જે છે એ પ્રિન્સિપલ ડાયગોનલની જગ્યા આવી જવા જોઈએ. સો LHS આપણી પાસે જે છે ડિટર્મિનન્ટ લખેલો છે અહીંયા, અને હવે C2 ઇન્ટરચેન્જ C3 આપણે એપ્લાય કરીએ. C2 ઇન્ટરચેન્જ C3 એટલે કે આપણે C2 અને C3, આ C2 છે અને આ C3 છે, એને આપણે ઇન્ટરચેન્જ એ બધાની બેની પ્લેસની અદલા બદલી કરી નાખશું, ઓર આપણે એને બીજી રીતે આ રીતે લખી શકીએ C23. આ બીજો સિમ્બોલ છે. સો નવો ડિટર્મિનન્ટ જે હશે એમાં ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ, અને હવે આ સેકન્ડ કોલમ જે છે 0 કોસ આલ્ફા માઇનસ સાઇન બીટા આવશે, અને થર્ડ કોલમ જે છે સાઇન બીટા માઇનસ સાઇન આલ્ફા 0 આવશે. હવે આ ફર્સ્ટ પ્રોપર્ટી હતી કે વી કેન ઇન્ટરચેન્જ એની ટુ રો ઓર કોલમ, બટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ જે છે એ એડિટિવ ઇનવર્સ થાય છે, ઓપોઝિટ થાય છે. એટલે અહીંયા મારે ડિટર્મિનન્ટની બહાર, એટલે કે જો આ ડિટર્મિનન્ટ જે છે આપણી પાસે એના કરતા આ ડિટર્મિનન્ટની વેલ્યુ માઇનસ થઈ જશે, એટલે આ બે ઇક્વલ નહીં રહે. સો મારે બેલેન્સ કરવા માટે આને આગળ પાછું માઇનસ આપણે લગાડી દઈશું. સો આની વેલ્યુ માઇનસ અને પાછું માઇનસ માઇનસ એટલે આ પ્લસ. સો બેલેન્સ કરવા માટે એટલે કે જ્યારે હવે આ પ્રોપર્ટી યુઝ કરીએ આપણે, કે ફર્સ્ટ પ્રોપર્ટી યુઝ કરી છે આપણે કે કોઈ પણ બે રો કે કોલમને તમે ઇન્ટરચેન્જ કરો તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ એડિટિવ ઇનવર્સ થાય છે, એટલે અહીંયા હું માઇનસ લગાડીશ આગળ બેલેન્સ કરવા માટે. અગેઇન હું C1 ઇન્ટરચેન્જ C2 યુઝ કરું છું, એટલે કે હવે હું આ ડિટર્મિનન્ટમાં C1 અને C2 ને ઇન્ટરચેન્જ કરું છું, એટલે C1 જે છે એ 0 કોસ આલ્ફા માઇનસ સાઇન બીટા બનશે, C3 as it is sin બીટા માઇનસ સાઇન આલ્ફા 0, અને આ બંને C1 અને C2 આપણે ઇન્ટરચેન્જ કરીશું. તો C1 જે છે એ આવી જશે 0 કોસ આલ્ફા માઇનસ સાઇન બીટા, અને C2 જે છે માઇનસ કોસ આલ્ફા 0 સાઇન આલ્ફા બનશે. સો ઓલરેડી એક માઇનસ હતું અને અગેઇન મેં આ પ્રોપર્ટી યુઝ કરી એટલે અગેઇન પાછું માઇનસ, એટલે બીજી વાર માઇનસ જે છે એ સેકન્ડ ટાઈમ પ્રોપર્ટી યુઝ કરવાથી બેલેન્સ કરવા માટે કરેલું છે. સો માઇનસ માઇનસ પ્લસ, બટ આ ડિટર્મિનન્ટ તમને જે દેખાય છે બરોબર એ 0 થઈ જશે, એટલે ઓવરઓલ ક્વોન્ટિટી 0. એટલે અહીંયા 0 એટલા માટે લખેલું છે કે we know that the value of odd order skew symmetric determinant is always 0. સો પ્રોપર્ટી યુઝ કરવાથી સમ જે છે એ બહુ ઈઝી થઈ ગયો, અને મારે એક્સપાન્શન કે ટ્રિગોનોમેટ્રીની કોઈ ફોર્મ્યુલા કે યુઝ કરવાની જરૂર ન પડી, જસ્ટ ડિટર્મિનન્ટની પ્રોપર્ટી યુઝ કરીને જ આપણે આ 0 પ્રૂવ કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રૂવ ધેટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇઝ 0. ઓકે, સો આપણી પાસે એક પ્રોપર્ટી એવી છે કે we can multiply or divide all the elements of any row or a column.
આપણે કોઈ પણ એક જ રો કે કોઈ પણ એક જ કોલમના બધા એલિમેન્ટ્સ ને આપણે ડિવાઈડ કરી શકીએ મલ્ટીપ્લાય કરી શકીએ. તો આમાં આપણને ખબર પડે છે કે જો ફર્સ્ટ રો જે છે એમાંથી હું 5 સ્ક્વેર કોમન લઈ શકું છું. સેકન્ડ રો માંથી 5 એટલે કે 5 કોમન છે અને થર્ડ રો માંથી 5 ક્યુબ કોમન છે. અને લાસ્ટમાં ડિસ્કસ કર્યું હતું નોટમાં આપણે કે તમે કોઈ પણ એક ફેક્ટર કોમન લો તો એ ફેક્ટર જે છે એ ડિટર્મિનન્ટની સાઇનની બહાર લખાય છે. સો ટેકિંગ 5 સ્ક્વેર કોમન ફ્રોમ R1, 5 from R2 and 5 cube from R3. સો બીજી રીતે આપણે આમ લખી શકીએ કે જ્યારે તમે કોમન કાઢો છો તો મેથેમેટિકલી તમે એને ડિવાઈડ કરો છો એકચ્યુઅલી. આમાંથી હું 5 સ્ક્વેર કોમન કાઢીશ એટલે અહીંયા 1 વધશે, અહીંયા 5 વધશે અને અહીંયા 5 સ્ક્વેર વધશે. તો એકચ્યુઅલી જ્યારે તમે કોમન કાઢો છો ત્યારે મેથેમેટિકલી તમે એ ટર્મથી એને ડિવાઈડ કરો છો. તો આપણે આને બીજી રીતે આમે લખી શકીએ R1 ડિવાઈડ બાય 5 સ્ક્વેર, બટ આપણે ડિવાઈડ એવું બતાવી શકતા નથી એટલે અહીંયા આ રીતે લખેલું છે કે મલ્ટીપ્લાય બાય 1/5 સ્ક્વેર, R2 મલ્ટીપ્લાય બાય 1/5, R3 મલ્ટીપ્લાય બાય 1/5. તમે આ બેમાંથી કોઈ પણ એક સિમ્બોલ યુઝ કરી શકો. આ ફર્સ્ટ સિમ્બોલ છે ને આ સેકન્ડ સિમ્બોલ છે, કોઈ પણ એક સિમ્બોલ યુઝ કરી શકે. હવે કોમન કાઢીએ છીએ આપણે જે ટર્મ એ આપણે ડિટર્મિનન્ટની બહાર લખવાનું છે એટલે 5 સ્ક્વેર છે એ કોમન છે, 5 કોમન છે અને 5 ક્યુબ કોમન છે. સો ફર્સ્ટ રો માંથી 5 સ્ક્વેર કોમન લેશું તો અહીંયા 1, 5 અને 5 સ્ક્વેર આવશે. સેકન્ડ રો માંથી 5 કોમન લેશું એટલે 1, 5, 5 સ્ક્વેર આવશે અને આમાંથી 5 ક્યુબ કોમન લેશું એટલે અગેન 1, 5, 5 સ્ક્વેર આવશે. સો આ જે છે ઈ ક્વોન્ટિટી સાથે બીજો જે ડિટર્મિનન્ટ વધે છે એમાં તમે જોશો R1 R2 સરખા છે એટલે આ 5:6 થાય, આ 5:6 થાય પણ આની વેલ્યુ 0 થશે બીકોઝ અગેન પ્રોપર્ટી આપણી પાસે છે કે if any two row or any two column are identical means કોઈ પણ બે રો કે કોલમના બધા એલિમેન્ટ જો સરખા હોય તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ 0 થાય છે. સો અહીંયા આપણી પાસે કોઈ પણ બે રો કે કોલમની બદલે ત્રણેય રો સેમ છે, R1 = R2 = R3 તો = 0. સો આ બીજો છે. અધરવાઇઝ જો આપણે આ પ્રોપર્ટી યુઝ ન કરીએ તો આપણી પાસે આ બધા નંબર છે 25, 125, 625 આ ટાઈપના બધા મોટા નંબર આવે છે અને એને તમે મલ્ટીપ્લાય કરો તો તમારે બહુ વાર લાગે. બટ પ્રોપર્ટી છે એ આપણને બહુ યુઝફુલ થશે આ બધા સમ. આ બધી પ્રોપર્ટી જે ડિસ્કસ કરેલી છે એના આપણને આપણે એક્ઝામ્પલ થોડા જોઈએ આપણે પ્રોપર્ટી કઈ રીતે આપણે યુઝ કરવાની. તો સપોઝ ફર્સ્ટ ક્વેશ્ચન છે પ્રૂવ ધેટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇઝ 0. તો અહીંયા થોડો ઓબ્ઝર્વેશન પરથી આપણને ખબર પડે છે કે આપણી પાસે જે બધા એલિમેન્ટ છે એ થોડાક ઓપોઝિટ ટાઈપના છે કે માઇનસ કોસ આલ્ફા છે એની સાથે પ્લસ કોસ આલ્ફા છે, અહીંયા સાઇન બીટા સાથે માઇનસ સાઇન બીટા છે, માઇનસ સાઇન આલ્ફા સાથે પ્લસ સાઇન આલ્ફા છે. આપણે જે બધી પ્રોપર્ટી ડિસ્કસ કરેલી છે અત્યારે એના જ બેઝ ઉપરના બધા એક્ઝામ્પલ આપણે જોઈએ કે હાઉ ટુ એપ્લાય ધીસ પ્રોપર્ટી. સો ફર્સ્ટ એક્ઝામ્પલ પ્રૂવ ધેટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇઝ 0. સો આમાં થોડું ઓબ્ઝર્વેશનથી આપણને ખબર પડશે કે બધા એલિમેન્ટ છે અમુક એલિમેન્ટ બધા એકબીજાને ઓપોઝિટ સાઇન વાળા છે. માઇનસ કોસ આલ્ફા સાથે પ્લસ કોસ આલ્ફા છે, પ્લસ સાઇન બીટા માઇનસ સાઇન બીટા છે, માઇનસ સાઇન આલ્ફા પ્લસ સાઇન આલ્ફા છે અને વી હેવ 3 zeros in different row or different column આપણે કહી શકીએ. તો આ એરેન્જમેન્ટ બધા એલિમેન્ટને આપણે સ્ક્યુ સિમેટ્રિક જેવો આપણને થોડો આઈડિયા આવવો જોઈએ. તો આ ડિટર્મિનન્ટને હું સ્ક્યુ સિમેટ્રિક બનાવવાની ટ્રાય કરું છું અને એના માટે હું એવું કરીશ કે આ 3 ઝીરો જે છે એ પ્રિન્સિપલ ડાયગોનલની જગ્યાએ આવી જવા જોઈએ. સો LHS આપણી પાસે જે છે ડિટર્મિનન્ટ લખેલો છે અહીંયા અને હવે C2 ઇન્ટરચેન્જ C3 આપણે એપ્લાય કરીએ. C2 ઇન્ટરચેન્જ C3 એટલે કે આપણે C2 અને C3 આ C2 છે અને આ C3 છે એને આપણે ઇન્ટરચેન્જ એ બધાની બેની પ્લેસની અદલા બદલી કરી નાખશું. ઓર આપણે એને બીજી રીતે આ રીતે લખી શકીએ C23. આ બીજો સિમ્બોલ છે.
સો નવો ડિટર્મિનન્ટ જે હશે એમાં ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ, અને હવે આ સેકન્ડ કોલમ જે છે 0 cos આલ્ફા માઇનસ સાઇન બીટા આવશે, અને થર્ડ કોલમ જે છે સાઇન બીટા માઇનસ સાઇન આલ્ફા 0 આવશે. હવે આ ફર્સ્ટ પ્રોપર્ટી હતી કે વી કેન ઇન્ટરચેન્જ એની ટુ રો ઓર કોલમ, બટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ જે છે એ એડિટિવ ઇનવર્સ થાય છે, ઓપોઝિટ થાય છે. એટલે અહીંયા મારે ડિટર્મિનન્ટની બહાર, એટલે કે જો આ ડિટર્મિનન્ટ જે છે આપણી પાસે એના કરતા આ ડિટર્મિનન્ટની વેલ્યુ માઇનસ થઈ જશે, એટલે આ બે ઇક્વલ નહીં રહે. સો મારે બેલેન્સ કરવા માટે આને આગળ પાછું માઇનસ આપણે લગાડી દઈશું. સો આની વેલ્યુ માઇનસ અને પાછું માઇનસ માઇનસ એટલે પ્લસ. સો બેલેન્સ કરવા માટે, એટલે કે જ્યારે હવે આ પ્રોપર્ટી યુઝ કરીએ આપણે, કે ફર્સ્ટ પ્રોપર્ટી યુઝ કરી છે આપણે કે કોઈ પણ બે રો કે કોલમને તમે ઇન્ટરચેન્જ કરો તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ એડિટિવ ઇનવર્સ થાય છે, એટલે અહીંયા હું માઇનસ લગાડીશ આગળ બેલેન્સ કરવા માટે. અગેઇન હું C1 ઇન્ટરચેન્જ C2 યુઝ કરું છું, એટલે કે હવે હું આ ડિટર્મિનન્ટમાં C1 અને C2 ને ઇન્ટરચેન્જ કરું છું, એટલે C1 જે છે એ 0 cos આલ્ફા માઇનસ સાઇન બીટા બનશે, C3 as it is sin બીટા માઇનસ સાઇન આલ્ફા 0, અને આ બંને C1 અને C2 આપણે ઇન્ટરચેન્જ કરીશું. તો C1 જે છે એ આવી જશે 0 cos આલ્ફા માઇનસ સાઇન બીટા, અને C2 જે છે માઇનસ cos આલ્ફા 0 સાઇન આલ્ફા બનશે. સો ઓલરેડી એક માઇનસ હતું અને અગેઇન મેં આ પ્રોપર્ટી યુઝ કરી એટલે અગેઇન પાછું માઇનસ, એટલે બીજી વાર માઇનસ જે છે એ સેકન્ડ ટાઈમ પ્રોપર્ટી યુઝ કરવાથી બેલેન્સ કરવા માટે કરેલું છે. સો માઇનસ માઇનસ પ્લસ, બટ આ ડિટર્મિનન્ટ તમને જે દેખાય છે બરોબર એ 0 થઈ જશે, એટલે ઓવરઓલ ક્વોન્ટિટી 0. એટલે અહીંયા 0 એટલા માટે લખેલું છે કે we know that the value of odd order skew symmetry determinant is always 0. સો પ્રોપર્ટી યુઝ કરવાથી સમ જે છે એ બહુ ઈઝી થઈ ગયું. મારે એક્સપાન્શન કે ટ્રિગોનોમેટ્રીની કોઈ ફોર્મ્યુલા કઈ યુઝ કરવાની જરૂર ન પડી, જસ્ટ ડિટર્મિનન્ટની પ્રોપર્ટી યુઝ કરીને જ આપણે આ 0 પ્રૂવ કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રૂવ ધેટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇઝ 0. ઓકે, સો આપણી પાસે એક પ્રોપર્ટી એવી છે કે વી કેન મલ્ટીપ્લાય ઓર ડિવાઈડ ઓલ ધ એલિમેન્ટ્સ ઓફ એની રો ઓર અ કોલમ. આપણે કોઈ પણ એક જ રો કે કોઈ પણ એક જ કોલમના બધા એલિમેન્ટ્સને આપણે ડિવાઈડ કરી શકીએ ઓર મલ્ટીપ્લાય કરી શકીએ. તો આમાં આપણને ખબર પડે છે કે જો ફર્સ્ટ રો જે છે એમાંથી હું 5 સ્ક્વેર કોમન લઈ શકું છું, સેકન્ડ રો માંથી 5⁻1 એટલે કે 5 કોમન છે, અને થર્ડ રો માંથી 5 ક્યુબ કોમન છે. અને લાસ્ટમાં ડિસ્કસ કર્યું હતું નોટમાં આપણે કે તમે કોઈ પણ એક ફેક્ટર કોમન લો તો એ ફેક્ટર જે છે એ ડિટર્મિનન્ટની સાઇનની બહાર લખાય છે. સો ટેકિંગ 5 સ્ક્વેર કોમન ફ્રોમ R1, 5 ફ્રોમ R2 એન્ડ 5 ક્યુબ ફ્રોમ R3. સો બીજી રીતે આપણે આમ લખી શકીએ કે જ્યારે તમે કોમન કાઢો છો તો મેથેમેટિકલી તમે એને ડિવાઈડ કરો છો. એકચ્યુઅલી આમાંથી હું 5 સ્ક્વેર કોમન કાઢીશ એટલે અહીંયા 1 વધશે, અહીંયા 5 વધશે અને અહીંયા 5 સ્ક્વેર વધશે. તો એકચ્યુઅલી જ્યારે તમે કોમન કાઢો છો ત્યારે મેથેમેટિકલી તમે એ ટર્મથી એને ડિવાઈડ કરો છો. તો આપણે આને બીજી રીતે આમે લખી શકીએ R1 ડિવાઈડ બાય 5 સ્ક્વેર, બટ આપણે ડિવાઈડ એવું બતાવી શકતા નથી, એટલે અહીંયા આ રીતે લખેલું છે કે મલ્ટીપ્લાય બાય 1/5 સ્ક્વેર, R2 મલ્ટીપ્લાય બાય 1/5 R3 મલ્ટીપ્લાય બાય 1/5. તમે આ બેમાંથી કોઈ પણ એક સિમ્બોલ યુઝ કરી શકો. આ ફર્સ્ટ સિમ્બોલ છે ને આ સેકન્ડ સિમ્બોલ છે, કોઈ પણ એક સિમ્બોલ યુઝ કરી શકે. હવે કોમન કાઢીએ છીએ આપણે જે ટર્મ એ આપણે ડિટર્મિનન્ટની બહાર લખવાનું છે, એટલે 5 સ્ક્વેર છે એ કોમન છે, 5 કોમન છે અને 5 ક્યુબ કોમન છે. સો ફર્સ્ટ રો માંથી 5 સ્ક્વેર કોમન લેશું તો અહીંયા 1 5 અને 5 સ્ક્વેર આવશે. સેકન્ડ રો માંથી 5 કોમન લેશું એટલે 1 5 5 સ્ક્વેર આવશે, અને આમાંથી 5 ક્યુબ કોમન લેશું એટલે અગેન 1 5 5 સ્ક્વેર આવશે. સો આ જે છે ઈ ક્વોન્ટિટી સાથે બીજો જે ડિટર્મિનન્ટ વધે છે એમાં તમે જોશો R1 R2 સરખા છે, એટલે આ 5:6 થાય, આ 5:6 થાય, પણ આની વેલ્યુ 0 થશે બીકોઝ અગેન પ્રોપર્ટી આપણી પાસે છે કે if any two row or any two column are identical, means કોઈ પણ બે રો કે કોલમના બધા એલિમેન્ટ જો સરખા હોય તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ 0 થાય છે. સો અહીંયા આપણી પાસે કોઈ પણ બે રો કે કોલમની બદલે ત્રણેય રો સેમ છે, R1 = R2 = R3 તો = 0. સો આ બીજો છે. અધરવાઇઝ જો આપણે આ પ્રોપર્ટી યુઝ ન કરીએ તો આપણી પાસે આ બધા નંબર છે એ 25 125 625 આ ટાઈપના બધા મોટા નંબર આવે છે, અને એને તમે મલ્ટીપ્લાય કરો તો તમારે બહુ વાર લાગે, પણ પ્રોપર્ટી છે એ આપણને
બહુ યુઝફુલ થશે આ બધા સમ. નેક્સ્ટ ક્વેશ્ચન, prove that value of this determinant is 0. તો અહીંયા આપણે ફોર્થ પ્રોપર્ટી યુઝ કરશું આપણી, કે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ હોય કોઈ પણ બે રો કે કોલમના, એને આપણે સબટ્રેક્ટ કરી શકીએ. સો અહીંયા હું C1 માઇનસ C2 યુઝ કરું છું. એટલે ફોર્થ પ્રોપર્ટી હમણાં જે આપણે ડિસ્કસ કરેલી હતી, કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને આપણે માઇનસ કરી શકીએ, તો અહીંયા હું C1 માઇનસ C2 પરફોર્મ કરશું આપણે અહીંયા. સો LHS as it is by performing C1 minus C2. So C1 minus C2 means effect C1 માં આવશે અને C2 છે એમ નમ રહેશે, remains same. So C1 minus C2 means corresponding element ને માઇનસ કરવા પડે. So cosec square theta minus cot square theta, cot square theta minus cosec square theta અને 42 minus 40. C2 C3 remain same. એટલે હવે cosec square minus cot square એટલે 1, cot square minus cosec square એટલે -1 અને 42 minus 40 એટલે ખાલી 2. સો આની વેલ્યુ 0 આવશે because C1 અને C3 બંને ઇક્વલ છે, because C1 equal to C3. સો પ્રોપર્ટી થી અગેન આ સમ આપણે બહુ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રૂવ ધેટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇઝ -8. LHS. હવે જો આ ડિટર્મિનન્ટમાં આપણે ડાયરેક્ટ સ્ક્વેરને એક્સપાન્ડ કરી નાખીએ, વર્ગનું વિસ્તરણ કરી નાખીએ, 1 પછી 4 9, બરોબર છે, તો આ નંબર બધા બહુ મોટા બને છે. અને હવે હું આનું એક્સપાન્શન કરું કોઈ પણ રો કે કોલમથી તો કેલ્ક્યુલેશન થોડીક લેન્થી થશે. સો આપણે અગેન ફોર્થ પ્રોપર્ટી યુઝ કરું છું અહીંયા હું. આપણે કોઈ પણ બે રો કે કોલમને માઇનસ કરી શકીએ, તો બેટર વે છે કે આપણે ઓલવેઝ બિગર ટર્મ માઇનસ સ્મોલર ટર્મ કરશું. આની પહેલાના સમયે આપણે 42 માઇનસ 40 કર્યું હતું. સો સેમ થિંગ અહીંયા હું C3 માઇનસ C2 અને C2 માઇનસ C1 આ રીતે કરશું. સો બિગર ટર્મ માઇનસ સ્મોલર ટર્મ છે એટલે C3 માંથી હું C2 ના એલિમેન્ટ માઇનસ કરીશ અને C2 માંથી હું C1 ના એલિમેન્ટ માઇનસ કરી શકીશ. ઓર્ડર 3 છે, સો એટ એ ટાઈમ હું 2 કેલ્ક્યુલેશન એક સાથે કરી શકીશ અને 1 રો ઓર કોલમ મસ્ટ બી રિમેઇન સેમ, અનચેન્જડ રહેવી જોઈએ, આપણે જે નોટમાં લાસ્ટમાં ડિસ્કસ કરેલું હતું એ પ્રમાણે. હવે આ ડિટર્મિનન્ટ તમે જોશો સિમેટ્રિક છે. 1 4 9 ફર્સ્ટ રો છે એ જ ફર્સ્ટ કોલમ છે, સેકન્ડ રો છે એ જ સેકન્ડ કોલમ છે, થર્ડ રો છે એ થર્ડ કોલમ છે. એટલે અહીંયા જે મેં C3 માઇનસ C2 અને C2 માઇનસ C1 કીધું એ પ્રમાણે તમે R3 માઇનસ R2 અને R2 માઇનસ R1 પણ કરી શકો, બરોબર. સો અહીંયા બાય પરફોર્મિંગ C3 to C3 minus C2 and C2 to C2 minus C1. સો ઇફેક્ટ C3 અને C2 માં આવશે, C1 remain same. એટલે 149 as it is. પહેલા આપણે C3 minus C2 કરવાનું છે. સો 9 minus 4 એટલે 5. કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ માઇનસ કરો, 16 minus 9 7, 25 minus 16 9. અગેન હવે C2 minus C1 માટે કરીએ તો C2 minus C1 એટલે જ્યારે C3 minus C2 કરીએ ત્યારે C2 remain same એટલે C2 એમનેમ રહેશે. એટલે હવે હું C2 minus C1 કરી શકીશ, તો C2 minus C1 તો C1 remain same એટલે 149 as it is. અને હવે 4 minus 1 એટલે 3, 9 minus 4 એટલે 5 અને 16 minus 9 એટલે 7. અલગ સિમ્બોલિકલી આ રિપ્રેઝન્ટ કરેલું છે, અલગ રીતે સિમ્બોલ લખેલા છે, બીજી મેથડ જે હતી છે. અગેન આપણે હજી C3 minus C2 અને C2 minus C1 આપણે પરફોર્મ કરીએ તો 5 minus 3 એટલે 2, 7 minus 5 એટલે 2, 9 minus 7 એટલે 2, 3 minus 1 એટલે 2, 5 minus 4 એટલે 1 અને 7 minus 9 એટલે -2. 149 as it is. હવે એલિમેન્ટ છે એ બધા સિંગલ ડિજિટ છે અને બહુ નાના નંબર છે, તમે ડાયરેક્ટ અહીંથી એક્સપાન્શન કરી શકો. સો અહીંથી ડાયરેક્ટ એક્સપાન્શન કરેલું છે અને -8 અહીંયા પ્રૂવ થઈ જાય છે. હવે આપણે આ સમ જે છે આ સ્ટેપથી આપણે અલગ રીતે પણ કરી શકીએ. અત્યારે આ સ્ટેજમાં મને એવું લાગ્યું કે નંબર છે સિંગલ ડિજિટ છે અને બહુ સ્મોલર ડિજિટ છે, તો હું ડાયરેક્ટ એનું ફર્સ્ટ રો થી એક્સપાન્શન કરી નાખું છું, તો એક્સપાન્શન કરીને -8 આવે છે. પણ એવું પણ કરી શકાય, હજી આપણે ઓપરેશન પરફોર્મ કરીએ, પ્રોપર્ટી હજી વધારે યુઝ કરીએ.
એટલે બીજી મેથડ છે, અહીંયાથી આપણે મેથડ ચેન્જ થશે કે અહીંયાથી આજે આગળ હું ઓપરેશન પરફોર્મ કરું તો અહીંયા આપણે જોઈ શકો છો કે ત્રણે ત્રણ એલિમેન્ટ જે છે ઇક્વલ છે કોલમ 3 ના. તો જો હું r1 - r2 કરું અને r2 - r3 કરું તો આ બે જગ્યાએ 2 - 2 એટલે 0 અને અગેન 2 - 2 એટલે મને બે જગ્યાએ 0 મળે એમ છે. ડિટર્મિનન્ટમાં આપણે પ્રોપર્ટી એટલા માટે યુઝ કરીએ છીએ કે એનાથી એલિમેન્ટ્સ છે એ બહુ નાના થઈ જાય છે. બટ જો આપણે એને 0 કરી શકતા હોઈએ તો ડિટર્મિનન્ટના એક્સપાન્શનમાં જનરલી મલ્ટિપ્લિકેશન આવતું હોય છે. તો 0 સાથે પછી મલ્ટિપ્લિકેશન છે બહુ ઈઝી થાય. એટલે આપણે કોઈ પણ સમ આપણે સોલ્વ કરતા હોઈએ તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મેક્સિમમ 0 લેવાની ટ્રાય કરવાની પ્રોપર્ટીનો યુઝ કરીને. વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ચેન્જ ન થવું જોઈએ એ રીતે પ્રોપર્ટી યુઝ કરીને તમારે કોઈ પણ ડિટર્મિનન્ટમાં મેક્સિમમ 0 લેવાની ટ્રાય કરવાની અને પછી મેક્સિમમ 0 આવી જાય પછી તમે એનું એક્સપાન્શન કરશો તો બહુ ઈઝી થાય. એટલે અહીંયા આ કોલમના એલિમેન્ટ આઈડેન્ટિકલ હોય તો રો ને માઇનસ કરો તો તમે 0 તમને મળે. જો કોઈ રો ના બધા એલિમેન્ટ સરખા હોય તો કોલમ માઇનસ કરવાથી 0 મળે અને આ કોલમના એલિમેન્ટ સરખા છે C3 ના એલિમેન્ટ સરખા છે તો હું રો માઇનસ કરીશ એટલે મને 0 મળશે. So by performing R3 to R3 minus R2 and R2 to R2 minus R1, so effect છે R3 અને R2 માં આવશે. R1 unchanged એટલે 1 to 2 as it is. આ 1 to 2 as it is. હવે હું R3 minus R2 કરું છું. So bigger term minus smaller term એટલે 9 minus 4 એટલે 5 minus 2 અને minus 3 એટલે -3 અને 2 minus 2 એટલે 0. જ્યારે હું આ ફર્સ્ટ ઓપરેશન પરફોર્મ કરું છું R3 minus R2 ત્યારે R3 એમ રહેશે એટલે R3 ના એલિમેન્ટ આ જ છે. હવે આમાં હું R3 minus R2 કરું છું. R3 minus R1 સોરી R2 minus R1 કરું છું હવે હું. સો 4 minus 1 એટલે હવે આ R2 છે એ અનચેન્જ હશે એટલે હવે હું R2 માં R2 minus R1 પરફોર્મ કરું છું. 4 minus 1 એટલે 3 1 minus 2 એટલે -1 અને 2 minus 2 એટલે 0. કોઈ એક જ રો અનચેન્જડ રહેવી જોઈએ એટલે આ એમ રહેશે. હવે એક્સપાન્શન છે કોઈ પણ રો કે કોલમથી કરી શકાય તો મેક્સિમમ 0 વાળી રો કોલમ જે છે આ છે એટલે C3 થી એક્સપાન્શન કરશું. સો એક જ ટર્મ આવશે જસ્ટ 2 into 9 plus 5 minus 9 plus 5. સો ઓવરઓલ -8 આન્સર આવશે. સો ડિટર્મિનન્ટમાં કોઈ પણ સ્ટેપમાં તમે એક્સપાન્શન કરો ઓર તમે એના ઉપર ઓપરેશન એક્સ્ટ્રા પરફોર્મ કરીને તમે એક્સપાન્શન કરો સો આન્સર જે છે સેમ જ હશે. Prove that value of determinant is -2. હવે આ 2/2 છે. જો તમે ડાયરેક્ટ એક્સપાન્શન કરશો 2008 into 2011 minus 2009 into 2010 તો બહુ મોટો સમ થાય આપણે. સો આપણે અહીંયા પ્રોપર્ટી યુઝ કરશું. બિગર ટર્મ માઇનસ સ્મોલર ટર્મ કરાય બટ ડિફરન્સ મિનિમમ હોય એવું આપણે સિલેક્ટ કરશું. જો હું R2 માંથી R1 માઇનસ કરું તો ડિફરન્સ 2 છે. 10 minus 8 2010 minus 2002 એટલે 2 છે અહીંયા 2 છે. પણ હું C2 minus C1 કરું તો ડિફરન્સ 1 છે. સો બને ત્યાં સુધી ડિફરન્સ નાનો આવે આપણે ટ્રાય કરશું. સો બાય પરફોર્મિંગ C2 to C2 minus C1 એટલે C2 માં આપણે ઇફેક્ટ આપશું C2 minus C1 કરશું આપણે. સો C1 એમનેમ રહેશે 2008 અને 2010 અને C2 minus 1 એટલે 2009 minus 2008 એટલે 1 અને 2011 minus 2010 એટલે 1. સો ઓવરઓલ આન્સર આવશે આપણો 2008 minus 2010 એટલે 2008 minus 2010. સો -2 is the answer. સો અહીંયા પણ આપણે ફોર્થ પ્રોપર્ટી તો તમે જોઈ શકશો ફોર્થ પ્રોપર્ટી જે છે એનો મેક્સિમમ યુઝ આવશે કોરસ્પોન્ડિંગ કોઈ પણ બે રો કે કોલમના એલિમેન્ટ્સને આપણે માઇનસ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રૂવ ધેટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇઝ 0. હવે ડિટર્મિનન્ટ 0 પ્રૂવ કરવા માટે આપણી પાસે કોઈ પણ બે રો કે કોલમના બધા એલિમેન્ટ ઇક્વલ થાય તોય 0 થઈ શકે. સ્ક્યુ સિમેટ્રિક ઓડ ઓર્ડર હોય તોય 0 થઈ શકે. તો અહીંયા આપણે સ્ક્યુ સિમેટ્રિક તો પોસિબલ નથી બીકોઝ એમાં પ્રિન્સિપલ ડાયગોનલ એટલે કે અગ્રવિકર્ણના ઘટકો શૂન્ય હોવા જોઈએ પણ આપણી પાસે છે નહીં. તો આપણે આને આઈડેન્ટિકલ 2 રો કે કોલમ આપણે ઇક્વલ બનાવવાની ટ્રાય કરીએ. તો અગેન ફોર્થ પ્રોપર્ટી કે હું કોઈ પણ બે રો કે કોલમના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને એડ ઓર સબટ્રેક્ટ કરી શકું. તો અહીંયા હું એડ કરું છું. હું R2 ના એલિમેન્ટ્સને હું R1 માં એડ કરું છું. તો આ Z છે
અહીંયા x પ્લસ વાય પ્લસ ઝેડ બનશે. આ x છે અહીંયા એડ થશે એટલે y પ્લસ ઝેડ પ્લસ એક્સ બનશે, અને આ y અહીંયા એડ થશે એટલે z પ્લસ એક્સ પ્લસ વાય બનશે. સો આપણે R1 માં ઇફેક્ટ આપવાની છે. R1 માં R1 પ્લસ R2 કરવાનું છે, એટલે R1 માં R2 ના એલિમેન્ટ્સ એડ કરવાના છે, ઓર વી કેન સે R2 મલ્ટીપ્લાય બાય 1 એડિંગ ઇન્ટુ 1. આપણે અલગ ટાઈપનો સિમ્બોલ છે. સો R1 માં હું R2 ના એલિમેન્ટ એડ કરીશ એટલે R1 આ રીતે બની જશે. હવે આવું કરવાથી તમે જોઈ શકો છો કે R1 ના બધા એલિમેન્ટ્સ સરખા થઈ જાય છે, અને જો સરખા એલિમેન્ટ્સ હોય તો આપણે કોમન ટર્મ એઝ એ કોમન ટર્મ કન્સિડર કરીને આપણે ડિટર્મિનન્ટની બહાર લખી શકીએ. અને એવી જ રીતે અહીંયા R3 માં પણ ત્રણેય જગ્યાએ -3 છે, એટલે આ આપણું જે લાસ્ટ સ્ટેપ હતું. સો હું R1 માંથી x પ્લસ વાય પ્લસ ઝેડ કોમન લઉં છું, કારણ કે R1 ના બધા એલિમેન્ટ સરખા છે, તો સરખા એલિમેન્ટ હોય તો આપણે એ ટર્મ કોમન લઈ શકીએ. અને એવી રીતે R3 માંથી -3 કોમન લઉં છું, અને જે ટર્મ આપણે કોમન લેતા હોઈએ એ ડિટર્મિનન્ટની સાઇનની બહાર લખાય છે, એવું આપણે નોટમાં ડિસ્કસ કરેલું છે. So taking x plus y plus z common from R1 and -3 from R3. So or we can say જ્યારે તમે કોમન લ્યો છો એટલે આપણે એને ડિવાઈડ કરીએ છીએ. So 1 upon x plus y plus z and 1 upon -3 આ રીતે લખી શકાય. So x plus y plus z common and -3, અને રિમેઇનિંગ ટર્મ છે ફર્સ્ટ રો છે 1 1 1, થર્ડ રો છે 1 1 1, સેકન્ડ રો એઝ ઇટ ઇઝ zxy. So overall x plus y plus z into -3, અને આ ડિટર્મિનન્ટની વેલ્યુ છે એ 0 થશે, બીકોઝ R1 અને R3 બંને ઇક્વલ છે, because R1 equal to R3. So overall quantity 0 RHS. Next question. Prove that value of determinant is 0 equal to 15 root 2 minus 25 root 3. Generally એવું વિચારતા હોય આપણે કે ન્યુમેરિકલ ક્વેશ્ચન જે છે એ બહુ ઈઝી હોય છે, પણ અહીંયા ઇરેશનલ નંબર સાથે આ ક્વેશ્ચન ડિઝાઇન કરેલો છે. સો LHS જે છે, હવે ડિટર્મિનન્ટની આપણી પાસે ઘણી બધી પ્રોપર્ટી, આપણે 7 પ્રોપર્ટી ડિસ્કસ કરી. સો ડિટર્મિનન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમમાં કઈ પ્રોપર્ટી ક્યારે યુઝ કરવી એ બહુ ઝડપથી આઈડિયા ન આવે. આગળના સમ થોડા ઈઝી હતા એટલે બહુ સમજી શકતા હતા તરત જ આપણે કે કઈ રીતે પ્રોપર્ટી યુઝ કરાય એની. પણ જ્યારે બધા મિક્સ પ્રોપર્ટીના ક્વેશ્ચન આવતા હોય તો આપણે ઓર્ડર વાઇઝ આપણે ચેક કરતા જઈએ ને તો આપણને સમ કરવા ઈઝી પડશે. સો ડિટર્મિનન્ટના કોઈ પણ સમ તમારી પાસે હોય તો ફર્સ્ટ સ્ટેપ આપણે ચેક કરવાનું કે કોઈ પણ રો કે કોલમમાંથી કોઈ નંબર કે કોઈ એક્સપ્રેશન કોમન નીકળે છે કે નહીં પેલા ચેક કરવાનું. અલ્ટિમેટલી આપણે ડિટર્મિનન્ટનું એક્સપાન્શન જ કરવાનું હોય છે, બટ એક્સપાન્શનની પહેલા જો આપણે બધા એલિમેન્ટ આપણે બહુ નાના કરી શકીએ તો એક્સપાન્શન ઈઝી પડશે. તો એનું જ આ સ્ટેપ છે કે જો આપણે કોમન લઈ લઈએ કોઈ પણ ટર્મમાંથી તો એ એલિમેન્ટ ઓટોમેટિકલી નાના થઈ જશે. તો ફર્સ્ટ સ્ટેપ આપણું છે ડિટર્મિનન્ટના કોઈ પણ સમ કરતા હોય તો ફર્સ્ટ સ્ટેપ આપણે આ ચેક કરવાનું કે કોઈ પણ રો કે કોલમમાંથી કોઈ નંબર કોઈ એક્સપ્રેશન કોમન નીકળે છે. તો અહીંયા તમે જોઈ શકશો આપણું ફર્સ્ટ સ્ટેપ છે કોઈ પણ સમ માટેનું કે C3 માંથી √5 કોમન નીકળી શકે એમ છે, √5 કોમન લઈ શકાય એમ છે. અને એવી જ રીતે અહીંયા હું C2 માંથી પણ √5 કોમન લઈ શકું છું. So C2 અને C3 માંથી √5 કોમન લેવાનું. So taking √5 common from C2 and C3, or we can say C2 multiplied by 1 by √5 and C3 multiplied by 1 by √5. So √5 જે તમે કોમન લ્યો છો એ આપણે ડિટર્મિનન્ટની સાઇનની બહાર લખાય છે, √5 into √5. C2 અને C3 માંથી કોમન લીધા છે, C1 છે એઝ ઇટ ઇઝ. સો આમાંથી √5 કોમન, સો 2 આવશે, √5 કોમન એટલે √5 વધશે, અને √5 કોમન સો √3, અને આમાંથી C3 માંથી √5 કોમન સો અહીંયા 1, અહીંયા √2 અને અહીંયા √5 આ રીતે આવશે. તો આ આપણું લાસ્ટ સ્ટેપ હતું, √5 કોમન પછી છે. ફર્સ્ટ સ્ટેપ આપણું એ હતું કે કઈ ટર્મ કોમન નીકળે છે કે નહીં ચેક કરો પહેલા. તો અહીંયા મેં રૂટ કોમન લઈ લીધું છે, મેં √5. સેકન્ડ સ્ટેપ, કોઈ પણ એક જ રો કે કોઈ પણ એક જ કોલમમાં આઈડેન્ટિકલ એલિમેન્ટ છે કે નહીં એ તમે ફાઇન્ડ કરો. કોઈ એક જ રો, એટલે સપોઝ આ એક રો છે તો આમાં સરખા એલિમેન્ટ ક્યાંય દેખાતા નથી, આમાંય ક્યાંય સરખા એલિમેન્ટ નથી, આમાંય નથી,
એ રીતે કોલમમાં જોવાનું, કોલમમાં કોઈ આઈડેન્ટિકલ એલિમેન્ટ છે કે ફર્સ્ટ સ્ટેપ કઈ કોમન નીકળે છે કે નહીં, કોઈ કોમન ટર્મ નીકળે તો કોમન લઈ લો. સેકન્ડ સ્ટેપ આઈડેન્ટિકલ એલિમેન્ટ ફાઇન્ડ કરો, કોઈ એક જ રો કે કોઈ એક જ કોલમમાં. જો આઈડેન્ટિકલ એલિમેન્ટ મળી જાય તમને, રોમાં આઈડેન્ટિકલ એલિમેન્ટ મળે તો કોલમ માઇનસ કરવાથી ત્યાં 0 થઈ જશે. અને જો કોઈ એક જ કોલમમાં તમને આઈડેન્ટિકલ એલિમેન્ટ મળે તો એ રો માઇનસ કરવાથી ત્યાં 0 થઈ જશે. પણ અહીંયા કોઈ પણ એક જ રો કે કોઈ એક જ કોલમમાં આઈડેન્ટિકલ એલિમેન્ટ નથી. ઓકે, સેકન્ડ સ્ટેપ કદાચ આઈડેન્ટિકલ એલિમેન્ટ ન મળે તો થર્ડ સ્ટેપ મલ્ટીપલ ફાઇન્ડ કરો કે કોઈ એક જ રો ના બે એલિમેન્ટ એકબીજાના મલ્ટીપલ છે કે નહીં, કે કોઈ એક જ કોલમના બે એલિમેન્ટ એકબીજાના મલ્ટીપલ છે કે નહીં ચેક કરો. તો અહીંયા આપણને મલ્ટીપલ છે એ મળી જાય છે. અહીંયા સપોઝ આ જે છે C3 એને હું √13 થી મલ્ટીપ્લાય કરું, સો આ √13, આ √26 અને √65 અહીંયા મારી પાસે છે C1 માં. √13, √26 અને √65 એટલે એનો મતલબ એવો છે કે મને અહીંયા મલ્ટીપલ છે એ મળી જાય છે. સો આ ટર્મ જે છે એ √13 એટલે મીન્સ √13, √26 અને √65 મને અહીંયા મળી જશે √13 થી મલ્ટીપ્લાય કરું ત્યારે. અને એવી જ રીતે આને હું √3 થી મલ્ટીપ્લાય કરીશ તો આ 2√3 અહીંયા છે, √15 અહીંયા છે અને √3 × √3 એટલે 3 અહીંયા છે. તો એનો મતલબ એવું થાય કે આપણું ફર્સ્ટ સ્ટેપ જે હતું આપણે કે તમારી પાસે કોઈ ટર્મ કોમન હોય તો કોમન લઈ લીધું, પછી સેકન્ડ સ્ટેપ હતું આઈડેન્ટિકલ એલિમેન્ટ ફાઇન્ડ કરો, તો એ નથી મળતું તો આપણે મલ્ટીપલ ફાઇન્ડ કરી લીધા. હવે મલ્ટીપલ જે છે, જો હું આને √13 થી મલ્ટીપ્લાય કરું એની બદલે હું -√13 થી મલ્ટીપ્લાય કરીને પછી આમાં એડ કરી દઉં તો આ ત્રણેય ટર્મ કેન્સલ થઈ જશે. એવી જ રીતે અહીંયા હું -√3 થી મલ્ટીપ્લાય કરીશ અને આમાં એડ કરીશ તો આ ટર્મ કેન્સલ થશે, તો મને 2 0 મળી જશે. એટલે ફોર્થ પ્રોપર્ટીમાં જે આપણી પાસે એક વર્કિંગ રૂલ મેં તમને કીધું હતું કે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને આપણે માઇનસ કરી શકીએ, એવી જ રીતે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટને માઇનસ કરતા પહેલા કોઈ એક રો કે કોલમને મલ્ટીપ્લાય કરીને પછી માઇનસ કરી શકાય. એટલે C3 ને હું √13 થી મલ્ટીપ્લાય કરીને પછી આમાંથી સબટ્રેક્ટ કરું છું, C2 ને હું √3 થી મલ્ટીપ્લાય કરીને આમાંથી સબટ્રેક્ટ કરું છું. પણ સબટ્રેક્ટ કરવાનો આપણી પાસે કોઈ પ્રોપર્ટી નથી એટલે આપણે એવું બોલીએ છીએ કે -√13 થી મલ્ટીપ્લાય કરીને પછી આપણે આમાં એડ કરીએ છીએ. સો આ રીતે બાય પરફોર્મિંગ C1 માં શું કરવાનું તો કે C1 -√3 C2 એટલે C2 ને હું -√3 થી મલ્ટીપ્લાય કરીને C1 માં એડ કરીશ. અને એવી જ રીતે C1 માં C1 -√13 C3 એટલે C3 ને -√13 થી મલ્ટીપ્લાય કરી C1 માં એડ કરીશ. એટલે જોઈએ આપણે હવે ડિટર્મિનન્ટ આપણો આ ટાઈપનો મળશે કે આ ફર્સ્ટ કોલમ જે છે એઝ ઇટ ઇઝ આ એલિમેન્ટ છે ફર્સ્ટ કોલમના એમ છે. હવે અહીંયા જે લખેલું છે કે C2 ને હું -√3 થી મલ્ટીપ્લાય કરીશ, તો -2√3 આમાં એડ થશે એટલે √3 -2√3 -√15 આમાં એડ થશે એટલે -√15 -3 આમાં એડ થશે એટલે -3. અને એવી જ રીતે -√13 થી મલ્ટીપ્લાય કરશું તો -√13 અહીંયા એડ થશે, -√26 અહીંયા આવશે અને -√65 આમાં એડ થશે એટલે આવશે. હવે આપણે આમાં કેન્સલ કરી શકીએ છીએ √13 અને -√13 કેન્સલ, √3 અને -2√3 છે એ -√3 આવશે, આ બંને ટર્મ કેન્સલ થશે એટલે 0, અહીંયા બંને ટર્મ કેન્સલ થશે એટલે 0. સો પ્રોપર્ટી યુઝ કરવાથી આપણને આ બે જગ્યાએ 0 મળી જાય છે. અને હવે હું C1 માં મેક્સિમમ 0 છે એટલે C1 થી હું એક્સપાન્શન કરીશ, તો 5 છે ડિટર્મિનન્ટની બહાર આપણે કોમન લીધા હતા એ 5 હતા એ છે. અને હવે હું C1 થી એક્સપાન્ડ કરું છું એટલે -√3 into 5 - 6 5 - √6. સો ઓવરઓલ આન્સર જે છે આ રીતે આવશે આપણી પાસે -5√3 into 5 - √6. હવે મલ્ટીપ્લાય કરશું એટલે -25√3 અને માઇનસ પ્લસ 5√18 because √3 into √6 is √18. હવે આપણે આને જે સોલ્વ કરી શકીએ એમ છે. સો -25√3 પ્લસ 5 into 18 મીન્સ 9 into 2 અને 9 નું સ્ક્વેર રૂટ 3 એટલે 5 into 3 એટલે 15 થઈ જશે ત્યાં. સો આ આપણો ઓવરઓલ આન્સર છે. પોઝિટિવ ટર્મ પહેલા લખીએ 15√2 - 25√3.
Next question. Prove that value of this determinant also -6. Here I equal to root of -1 means I જે છે ઇમેજનરી નંબર છે એવું ડિનોટ કરે છે. XYZ જેવો કોઈ કોન્સ્ટન્ટ નથી. આ XY જેવો કોઈ કોન્સ્ટન્ટ નથી. આ I is ઇમેજનરી નંબર ડિનોટ કરે છે. સો આની પહેલાના સમની જેમ જ આપણે એવું કરી શકીએ છીએ. અહીંયા આપણે બહુ ઝડપથી જશું આમાં. ફર્સ્ટ કોલમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે કંઈ કોમન નીકળે છે કે નહીં ચેક કરશું. સો ટેકિંગ √6 કોમન ફ્રોમ C1 માંથી √6 કોમન છે. સો કોમન ટર્મ બહાર લખશું અને રિમેઇનિંગ ટર્મ અહીંયા 1 અહીંયા √2 ને √3 આવશે. અહીંયા લાસ્ટ ટર્મ જે √6 કોમન લીધું હતું પછી જે આવે છે એ જ છે. હવે સેકન્ડ સ્ટેપ આપણું એવું હતું કોમન કાઢવાનું હતું. સેકન્ડ સ્ટેપ હતું આઈડેન્ટિકલ એલિમેન્ટનું, પણ અહીંયા કોઈ આઈડેન્ટિકલ એલિમેન્ટ આપણને મળતા નથી કોઈ એક જ રો કે કોલમમાં. એટલે એના પછીનો થર્ડ સ્ટેપ હતો આપણે મલ્ટીપલ ફાઇન્ડ કરવાનું. સો અહીંયા મને મલ્ટીપલ મળી જાય છે રો વાઇઝ. હું એવું કરી શકું છું કે √2 ઇઝ અ મલ્ટીપલ ઓફ 1 અને √3 ઇઝ ઓલ્સો મલ્ટીપલ ઓફ 1. એટલે હું એવું કરું છું કે ફર્સ્ટ રો ને -√2 થી મલ્ટીપ્લાય કરીએ. આપણે ફર્સ્ટ રો ને -√2 થી મલ્ટીપ્લાય કરીએ તો આ -√2 આમાં એડ થશે એટલે 0 થઈ જશે. આ -2√2i આની સાથે કેન્સલ થશે. -3√2 આની સાથે કેન્સલ થશે. સો એનો મતલબ એવો થાય કે આ કામ કરશે આપણું કે મલ્ટીપલ મને મળી જાય છે કારણ -√2 થી મલ્ટીપ્લાય કરીશ ના એડ કરીશ. સેમ થિંગ R1 ના બધા એલિમેન્ટને હું -√3 થી મલ્ટીપ્લાય કરીશ અને પછી હું R3 માં એડ કરીશ. સો R3 ચેન્જ ઇન્ટુ R3 -√3 R1 અને R2 માં આપણે ઇફેક્ટ આપવાની છે R2 -√2 R1. સો ઓવરઓલ અહીંયા તમે જોઈ શકો છો કે આને જ્યારે આપણે √2 થી મલ્ટીપ્લાય કરશું -√2 થી એટલે આ 0 થશે. આ -2√2 આ જે ટર્મ હતું √3 + 2√2i -2√2i અને 3√2 + √6i છે અહીંયા એમાં -3√2 અને -√12 આવશે. R1 ને -√2 થી મલ્ટીપ્લાય કરશું આમાં એડ કરશું. એવી રીતે R1 ને -√3 થી મલ્ટીપ્લાય કરશું આમાં R3 માં એડ કરશું એટલે આપણને આ ટર્મ મળશે. અહીંયા 0 મળી જશે. હવે √2i કેન્સલ છે, 2√3i કેન્સલ છે. એવી રીતે 3√2 3√2 કેન્સલ, 3√3 કેન્સલ. રિમેઇનિંગ ટર્મ્સ છે આ રીતે આવશે. હવે આપણી પાસે અહીંયા બે 0 છે એટલે આપણે C1 થી એક્સપાન્શન કરી શકીએ. એટલે લાસ્ટ ટર્મ આપણી જે હતી હવે C1 થી એક્સપાન્શન કરીએ. સો √6 * 1 ઇન્ટુ આ √3 ઇન્ટુ આખું મલ્ટીપ્લાય થશે એટલે √3 ઇન્ટુ બ્રેકેટ 2i - √18 અને માઇનસ √2 ઇન્ટુ √6i - √2. હવે જસ્ટ મલ્ટીપ્લાય કરી અને સોલ્વ કરવાનું છે. સો વી ગેટ ધ આન્સર -6. આપણને અહીંયા આન્સર -6 મળે છે. હવે આ જ સમમાં આપણે અલગ રીતે પરફોર્મ પણ કરી શકીએ. અહીંયા મેં રો માં બધા ઓપરેશન કરેલા છે મીન્સ પ્રોપર્ટી રો વાઇઝ યુઝ કરેલી છે. એવી રીતે આ જ સમમાં કોલમ વાઇઝ પ્રોપર્ટી પણ યુઝ કરી શકાય છે. સો આપણે √6 કોમન લીધા હતા પછી આ ટર્મ આપણી પાસે આવે છે અને હવે તમે જોઈ શકો છો કે √2 નો એક મલ્ટીપ્લાય 2i છે અને √3 છે તો 2i છે એટલે કોમન 2i આવે છે. સો C2 જે છે એમાં 1 √2 અને √3 ના મલ્ટીપલ છે. સો હું ફર્સ્ટ કોલમને -2i થી મલ્ટીપ્લાય કરી અને અહીંયા હું C2 માં એડ કરું છું. ફર્સ્ટ કોલમને -2i થી મલ્ટીપ્લાય કરશું અને C2 માં એડ કરશું. સો C2 પરફોર્મિંગ C2 - 2i C1 એટલે કે C1 ને -2i થી મલ્ટીપ્લાય કરશું અને C2 માં એડ કરશું. સેમ થિંગ C3 માં ઇફેક્ટ આપવાની છે C3 માં એટલે કે C1 ને -3 થી મલ્ટીપ્લાય કરશું અને C3 માં એડ કરશું. એટલે C1 ને પહેલા આપણે 2i થી મલ્ટીપ્લાય કરી નાખશું. સો આ 2i માં એડ થશે એટલે 0. અહીંયા -2√2i કેન્સલ એટલે √3 અને -2√3i કેન્સલ એટલે ખાલી √2 આવશે. હવે C1 ને જ આપણે -3 થી મલ્ટીપ્લાય કરવાનું છે એટલે -3 આમાં એડ થશે એટલે અહીંયા ખાલી √6 વધશે. અહીંયા -3√2 કેન્સલ એટલે 6i વધશે અને -3√3 સાથે કેન્સલ એટલે 2i વધશે.
અગેન હજી આપણી પાસે મલ્ટિપલ છે, તો C3 એટલે કે C2 ને હું √2i થી મલ્ટીપ્લાય કરીશ અને C3 માં -√2i થી મલ્ટીપ્લાય કરીશ અને C3 માં એડ કરીશ. સો આપણને બે 0 મળી જાય છે. આ બંને એકબીજાના મલ્ટિપલ છે. અહીંયા હું √2i થી મલ્ટીપ્લાય કરીશ તો √6i થશે અને √2i થી મલ્ટીપ્લાય કરીશ તો 2i થશે. સો જે ઓર્ડર હતો આપણો કે પહેલા કોમન લ્યો, તમે કોમન લઈ લીધા પછી અથવા તો કોમન ન આવે તો સેકન્ડ સ્ટેપ આઈડેન્ટિકલ એલિમેન્ટ ફાઇન્ડ કરો. આઈડેન્ટિકલ એલિમેન્ટ ન મળે તો આપણે મલ્ટિપલ ફાઇન્ડ કરીએ છીએ સો દેટ આપણે મેક્સિમમ 0 કવર કરી શકીએ. અને હવે આપણે આમાં C3 થી આપણે એક્સપાન્ડ કરશું, આપણને -6 મળી જાય છે. હવે 4/4 આ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ એવું કીધું છે અને 4/4 છે. પણ તમે ધ્યાનથી જોશો તો આ 4/4 દેખાય છે પણ છે નહીં, બીકોઝ આપણી પાસે ફર્સ્ટ રો માં 3 zeros આવી જાય છે. તો હું ખાલી ફર્સ્ટ એલિમેન્ટ એ લખીશ અને એ સાથે મલ્ટીપ્લિકેશનમાં શું આવશે તો કે એ વાળી રો અને કોલમ આપણે એલિમિનેટ કરી. એટલે 3/3 માં આપણે જે એક્સપાન્શન કરતા હતા કે કોઈ પણ એલિમેન્ટ લખી લીધા પછી આપણે એ રો અને કોલમ આપણે એલિમિનેટ કરીએ છીએ અને એના સિવાયનો જે આવે છે એને ડિટર્મિનન્ટ ફોર્મમાં લખીએ છીએ. તો અહીંયા 4/4 માં આપણે આ રીતે આવશે a એટલે આપણે ફર્સ્ટ રો થી એક્સપાન્શન કરીએ છીએ તો a સાથે મલ્ટીપ્લિકેશનમાં a સિવાય જે વધે છે તો એ 3/3 ડિટર્મિનન્ટ વધશે. આપણું એ 3/3 ડિટર્મિનન્ટ જે છે એ a ના મલ્ટીપ્લિકેશનમાં આવશે. હવે આ 3/3 છે. અગેન આમાં એવું થશે કે આ 3/3 દેખાય છે પણ એકચ્યુઅલી 2/2 છે, બીકોઝ અહીંયા 2 zeros છે. એટલે a as it is અને હવે b થી એક્સપાન્શન કરશું તો b સાથે રો અને કોલમ કાઢી નાખીએ તો આ 2/2 ડિટર્મિનન્ટ વધશે. તો a into b into 2/2 determinant C0 10d. So a into b as it is, and expand કરશું એટલે cd minus 0. So overall answer is ABC. તો એકચ્યુઅલી આ ડિટર્મિનન્ટ હતો 4/4 પણ આમાં 3/3 અને 3/3 થી 2/2 માં કન્વર્ટ થયું બીકોઝ આપણે કોઈ એક જ રો માં 3 zeros આપણે લઈ આવી છે. અહીંયા તમે જોઈ શકશો તમે C4 થી પણ એક્સપાન્શન કરી શકો છો તો પણ એ એક્સપાન્શન જે છે 3/3 જ રહેશે. એટલે એનો મતલબ એવો થાય કે જો આપણી પાસે 4/4 કે 5/5 કે 6/6 જે છે એવો કોઈ ડિટર્મિનન્ટ આપણી પાસે હોય તો એનો એક્સપાન્શન જે છે એ ઇઝીલી કરવા માટે આપણે એમાં મેક્સિમમ 0 લઈ આવવા જોઈએ. એટલે જો 4/4 હોય તો કોઈ એક જ રો કે કોલમમાં 3 0 લઈ આવવાના, 5/5 હોય તો કોઈ એક જ રો કે કોલમમાં 4 0 લઈ આવવાના. અને આ 0 લેવા માટે આપણે પ્રોપર્ટી યુઝ કરી શકીએ છીએ. એટલે પ્રોપર્ટી જે છે એ પ્રોપર્ટી ડિસ્કસ કરું ત્યારે મેં તમને કીધું હતું કે જનરલી આપણે 3/3 ડિટર્મિનન્ટ હોય છે બધા, એટલે બધી પ્રોપર્ટી 3/3 માટે ડિસ્કસ કરેલી પણ કોઈ પણ ઓર્ડરમાં આ પ્રોપર્ટી આપણે યુઝ કરી શકીએ છીએ. હવે આમાં બધા એલિમેન્ટ 0 નથી. સો જે આપણે સ્ટેપ મેં તમને કીધા હતા આપણે ચેક કરીએ. ફર્સ્ટ સ્ટેપ આપણે કે કોઈ એક રો કે કોઈ એક કોલમમાંથી કંઈ કોઈ જ ટર્મ કોમન નીકળે છે કે નહીં. સો અહીંયા 147 છે, આ રીતે છે, તો આમાં કોઈ જ ટર્મમાંથી કોઈ ટર્મ કોમન નીકળતી નથી. આપણે ફર્સ્ટ સ્ટેપ આપણે ચેક કરી લીધું કે કોઈ કોમન નીકળતું હોય તો કોમન લઈ લો, પણ આમાં નીકળતું નથી. હવે સેકન્ડ સ્ટેપ, કોઈ એક જ રો કે કોઈ એક જ કોલમમાં આઈડેન્ટિકલ એલિમેન્ટ ફાઇન્ડ કરો. આ એક જ રોમાં આઈડેન્ટિકલ એલિમેન્ટ અહીંયા કોઈ નથી, આ સેકન્ડ રોમાં નથી, એક જ રો કે કોલમમાં આઈડેન્ટિકલ એલિમેન્ટ નથી. આ આઈડેન્ટિકલ એલિમેન્ટ છે પણ એક જ રો કે કોલમમાં નથી એટલે આને કન્સિડર નહીં કરવાના. 7 છે 10 છે નહીં. સો એક જ રો કે કોલમમાં આઈડેન્ટિકલ એલિમેન્ટ નથી. આઈડેન્ટિકલ એલિમેન્ટ ન હોય તો મલ્ટિપલ આપણે ફાઇન્ડ કરી શકીએ, પણ આમાં કોઈ મલ્ટિપલ નથી. અહીંયા 1 છે 4 છે 7 છે 10 છે. એટલે જે 3 સ્ટેપ મેં તમને જે કીધા હતા કે કોમન લેવાનું, આઈડેન્ટિકલ એલિમેન્ટ ફાઇન્ડ કરવાનું અને મલ્ટિપલ ફાઇન્ડ કરવાનું, આ ત્રણેય સ્ટેપ આમાં ફેલ થાય છે. તો હવે આપણી પાસે બીજા બે સ્ટેપ છે કે તમે કોરસ્પોન્ડિંગ રો કે કોલમને માઇનસ કરો ઓર પ્લસ કરો. સો અહીંયા તમે જુઓ કે કોલમના બધા એલિમેન્ટ વચ્ચે ડિફરન્સ સરખો છે. 1 + 3 4, 4 + 3 7 + 3 10, 4 + 3 7, 7 + 3 10, 10 + 3 13 આવી રીતે છે. પણ પાછું અહીંયા નથી થતું. એટલે અહીંયા જોશો તમે તો આ ડિફરન્સ છે બધી જગ્યાએ સરખો છે. એટલે
એ ડિફરન્સનો જ આપણે ઇક્વલ ડિફરન્સ જ આપણે યુઝ કરશું. હું R3 માંથી R3 માઇનસ R2 કરું છું. R3 માઇનસ R2 અને R2 માઇનસ R1 આપણે પરફોર્મ કરશું, બીકોઝ એમાં ડિફરન્સ ઇક્વલ આવી જાય છે. એટલે પરફોર્મ જે છે R3 અને R2 માં જ થશે. સો R1 R4 રિમેન સેમ, R1 R4 રિમેન સેમ. સો 7 માઇનસ 4 એટલે 3, અહીંયા 3 છે. 10 માઇનસ 7 એટલે 3, 13 માઇનસ 10 એટલે 3 અને 16 માઇનસ 13 એટલે 3. એ રીતે 4 માઇનસ 1 એટલે 3, 7 માઇનસ 4 એટલે 3, 10 માઇનસ 7 એટલે 3 અને આ બધી 3 આવશે. આ ઓપરેશન પરફોર્મ કરવાથી હવે મારા ડિટર્મિનન્ટમાં એક્સપાન્શન કરવાની જરૂર નથી, બીકોઝ પ્રોપર્ટી છે કે કોઈ પણ બે રો કે કોલમના એલિમેન્ટ આઇડેન્ટિકલ હોય તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ 0 થાય. સો અહીંયા R2 અને R3 ના બધા એલિમેન્ટ સરખા છે, એટલે વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ 0 થઈ. 3/3 માં આપણે આવો એક સ્ક્વેર વાળો સમ કરેલો, તો હવે આ 4/4 માં છે. પેલા આપણે એનું એક્સપાન્શન કરી નાખીએ એટલે આ બધા નંબર આવશે. હવે આમાં પણ તમે જોયું, આપણે આની પેલા સમ કરેલો છે આ ટાઈપનો, તો ત્યારે તમે જોયું કે આમાં કોઈ કોમન નથી આવતી કોઈ ટર્મ, કોઈ આઇડેન્ટિકલ એલિમેન્ટ એક જ રો કે કોલમમાં નથી અને કોઈ જગ્યાએ મલ્ટિપલ પણ નથી. એટલે હું સબટ્રેક્ટ કરીશ અને સબટ્રેક્ટ કરવા માટે આપણે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ બિગર ટર્મ માઇનસ સ્મોલર ટર્મ આપણે કરશું. તો અહીંયા હું C4 માઇનસ C3, C3 માઇનસ C2 અને C2 માઇનસ C1 પરફોર્મ કરું છું. એટ અ ટાઈમ હું 3 ઓપરેશન પરફોર્મ કરી શકીશ, બીકોઝ આ ઓર્ડર 4 છે. 1 column or row must be remain unchanged. So અહીંયા C4 minus C3, C3 minus C2 અને C2 minus C1 પરફોર્મ કરશું એટલે આપણી પાસે આ ડિટર્મિનન્ટ આવશે. 16 minus 9, 25 minus 16 આ રીતે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ માઇનસ કરવાના છે એટલે આપણી પાસે આ નવો ડિટર્મિનન્ટ આવશે. હવે હું સેકન્ડ ટાઈમ પરફોર્મ કરું છું. આ જે લાસ્ટ સ્ટેપ હતું આપણો એમાં હું ફરી પાછું આ પરફોર્મ કરું છું. સેમ પ્રોપર્ટી C4 minus C3, C3 minus C2 અને C2 minus C1 પરફોર્મ કરશું. એનાથી આપણી પાસે આ રિઝલ્ટ મળશે આપણને, નવો ડિટર્મિનન્ટ. અને આ ન્યૂ ડિટર્મિનન્ટ છે એમાં તમે જોશો કે C3 અને C4 ઇક્વલ છે. That's why value of determinant is 0. So C3 equal to C4 of the value of determinant 0 છે. So arithmetic progression હોય તો એક જ વખત ડિફરન્સ તમે લેશો તો ઇક્વલ થઈ જશે. પણ જો કોઈ ક્વાડ્રેટિક ટર્મ હોય, તમે જોયું બધી જગ્યાએ પાવર 2 હતા, એટલે કે વર્ગ વાળો કોઈ સંખ્યા હોય, તો એનો તમે બે વખત ડિફરન્સ લ્યો ને, અહીંયા જો તમે જોયું હશે કે મેં બે વખત સેમ ઓપરેશન પરફોર્મ કર્યું, C4 minus C3, C3 minus C2 અને C2 minus C1. જો તમારી પાસે જે ડિટર્મિનન્ટના બધા નંબર્સ છે એ એરિથમેટિક પ્રોગ્રેશનમાં હોય તો એક જ વખત ડિફરન્સ તમે લ્યો તો આઇડેન્ટિકલ એલિમેન્ટ તમને મળી જશે. તમારી પાસે નિશ્ચાયકના જે ઘટકો છે જો એ સમાંતર શ્રેણીમાં હોય તો સમાંતર શ્રેણીના ઘટકોનો એક જ વખત તમે તફાવત લેશો તો બધા એલિમેન્ટ સરખા થઈ જશે. પણ જો તમારી પાસે દ્વિઘાત હોય, એટલે કે ક્વાડ્રેટિક ટર્મ્સ હતી, તમે જોયું ક્વેશ્ચન ક્વાડ્રેટિક હતું, 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર 4 સ્ક્વેર 5 સ્ક્વેર હતું. સો ક્વાડ્રેટિક ટર્મ તમારી પાસે હોય, દ્વિઘાત સંખ્યા હોય બધી, તો એનો બે વખત તમે તફાવત લો ને ત્યારે સંખ્યા સરખી થાય. એટલે 2 ટાઈમ્સ તમે ડિફરન્સ લેશો ત્યારે તમારો નંબર છે બધા ઇક્વલ થાય. એ આઈડિયાનો યુઝ કરીને આ સમ આપણે અહીંયા સોલ્વ કરેલો છે કે ફર્સ્ટ ટાઈમમાં ડિફરન્સ સરખો ન થતો પણ સેકન્ડ ટાઈમમાં ડિફરન્સ પછી સરખો છે, બીકોઝ ક્વાડ્રેટિક હતું.